नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सौव साहुणम नमो लोये सौव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो उपपा वप्पणासनो सौवपावप्पणासनो मंगलाणम च सौवे सिम मंगलाणं च सौवेसिं मम हवै मंगलम पडवां हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू। બધા મહાત્માઓને ખાસ કહેવાનું કે આજે સુરેશભાઈ ખરે અને રમાબેન ખરે, સુરેશભાઈ ખરેના આજે 40મી મેરેજ એનિવર્સરી છે, તો બધા એમને હેપી એનિવર્સરી વિશ કરજો. જય સચ્ચિદાનંદ. એક મિનિટ બધાને એક મિનિટ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ હેપી એનિવર્સરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. एनिवर्सरी सवाल है ना सुरेश जी? रमाबेन को पूछने बोलो आज। हेलो। हाँ बोलिए, सुनाई देता है। हाँ पूछूं? हाँ बोलिए कि ये हूँ शुद्ध आत्मा छू, ये दादा भगवान की आज्ञा, और ये रिलेटिव पार्ट है सब। तो रिलेटिव पार्ट जो संसार रिलेटिव पार्ट है, या जो संजोग आते हैं वो रिलेटिव हैं, तो मगर उनका इफेक्ट जो हमें होता है वो क्यों? इफेक्ट क्यों होता है? हाँ, यदि वो ना गमते समझो आए तो वो डिस्चार्ज है ना, तो वो होना नहीं चाहिए ना, जैसे इफेक्ट अपने को ये होता ऐसा। देखो रमा जी, आपने जब बीज बोए थे तभी कौन सी मान्यता के साथ बोए थे? तभी तो बीज बोनी चलता मान्यता के साथ बराबर। आवाज नहीं आ रही बराबर। कर्ता पद की मान्यता के साथ बीज बोए थे आपने जी। अभी जब फल आ रहा है तभी जो कर्ता थे उनसे आप अलग हो गए जी। आज से आप अलग हो गए, तो करने वाले या भोगने वाले आप रहे नहीं। जी हाँ, करने वाले तो नहीं रहे, ये मन वचन काया हाथ में नहीं है। भोगने वाले भी नहीं रहे। हाँ, करता भी नहीं है, बराबर। तो भोगता भी नहीं है। हाँ बराबर है। लेकिन पीछे जाने अनजाने जो बीज बोए हैं हमने, ये बीज नाख्या, ये अनुफल आपे आगे रहશે खरा? जी, ये सब डिस्चार्ज है ना? हाँ डिस्चार्ज है, डिस्चार्ज છે એની ના નથી પાડતો, પણ ડિસ્ચાર્જમાં જે સંજોગ આવે એના આપણે જ્ઞાતા દ્રષ્ટા ને, જોનારા ને જાણનારા ને આપણે ज्ञाता दृष्टा, બરાબર। આપણે સંજોગો ફેરવવાના છે ना, पर जैसे ना गमता संजोग आवे तो कोई बार એવું લાગે કે ભાઈ મને દુઃખ થઈ જાય, કોઈને કોઈ એવો સંજોગ આવે કે કોઈ બીમારી છે કે કોઈ બહુ દુઃખવાલા છે, કોઈ એક્સિડન્ટ થઈ ગયો છે, તો એ આપણે શુદ્ધાત્મા પદમાં છે, તો આપણે દુઃખ આપણે જો ના આવે ના, એવું તો રહેવાનું ના, કે આપણે ઇફેક્ટ ના હોવો જોઈએ। એટલે અહીંયા વાત સમજવાની શું છે કે જ્યારે સંજોગો આવે છે
કર્મોના ફળ સામે આવે છે, ઉદય સામે આવે છે, હમ એ વખતે રમાબેન થઈ જાવ છો કે હું શુદ્ધાત્મા જે જાગૃતિ રહે છે, જાગૃતિ મેં રહેવાનું આ તો છે. એ વખતે રમાબેન થઈ જાવ છો કે હું શુદ્ધાત્મા જે જાગૃતિ રહે છે એવું પૂછું જ તમને? નહીં, આ તો રહે છે કે હું શુદ્ધ આત્મા છું. અંદરથી રહે છે. તો બહાર બહાર વ્યવહાર કઈ રીતે થાય છે? તો કે હું રમાબેન છું એ રીતે થાય છે કે નહીં? બરાબર, એ તો થાય છે કે રામાભાઈ બહાર થાય છે એવું. એ જે સંજોગોની અસરો થાય છે એ અસરો રમાબેનને થાય છે, આપણને નહીં. બરાબર, ફાઇલ નંબર 1 ને રમાબેન ને થાય છે. આપણને નહીં, આપણે શુદ્ધ આત્મા. હા, આપણે તો શુદ્ધ આત્મા છે. બરાબર. બરાબર. હા, કે હા. રમાબેન કેટલી અસર થઈ, વધારે થઈ, ઓછી થઈ, એ બધાને આપણે જોનારા અને જાણનારા. હમ. ખ્યાલ આવે બરાબર. હા, ખ્યાલ આવે છે. છે? બીજી રીતે કહું તો આપણે પેલી હોળી પ્રગટાઈ હોય તમારી સોસાયટીમાં, હમ. મૂર્તિ દર્શન કરતા હો તમે, આંખ દાજે? બરાબર. આંખ ના દાજે, કેમ? કે આપણે દૂરથી જોઈએ છે. બરાબર, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. એવું અહીંયા આપણે આપણા પોતાના સ્વભાવમાં રહીએ, હું શુદ્ધાત્મા સ્વભાવમાં રહીએ તો ત્યાં આગળ રમાબેનને કેટલી અસરો થઈ એ સંજોગોની આપણને ખબર પડે. બરાબર. સ્થિરતા રહી, સમાધાન રહ્યું કે હાલી ગયા, શું થયું, બધી ખબર પડે કે ના પડે? હા, ખબર પડે. એ ખબર પડે પછી આપણે પાસે વાતચીત થાય કે ના થાય રમાબેન જોડે? હા, થાય. બરાબર. હા, તો રમાબેનને થાય. કહેવાય કે ના કહેવાય? આ થયું એ કયા આધારે થયું? બરાબર. વ્યવસ્થિત શક્તિએ કર્યું કે કોઈએ કર્યું? બરાબર, સંજોગ થયું. વ્યવસ્થિત શક્તિએ કર્યું છે કે કોઈ વ્યક્તિ એની કરનારી નથી. વ્યવસ્થિત. આપણી પાછલી સમજણ, અજ્ઞાન, માન્યતાના આધારે આપણને એવું લાગે કે આ સામેની વ્યક્તિ આવું કર્યું અને આવું ના કર્યું તો આવું ના થયું હોત, એવું જાત જાત અંદર બધા વિકલ્પો ઉભા થાય. બરાબર. વાસ્તવિકતા શું છે? ત્યાં પેલી સમજણ હાજર રહે કે ના ભાઈ આ તો વ્યવસ્થિત કર્યું છે. તો જેવું વ્યવસ્થિત કર્યું હાજર થાય એ સાથે પેલું જે અસરો છે એ અસરોથી તમે મુક્ત થઈ જાઓ. બરાબર, વ્યવસ્થિત ની જોડે મુક્ત થઈ જાવ. આજ્ઞા હાજર રહે તો અસરો તમને થાય નહીં. આટલો હિસાબ ભોગવટા ન હોય તો ત્યાં આગળ પેલી જાગૃતિ ડીમ થઈ જાય. બરાબર. સમજાય? એ જાગૃતિ ડીમ થાય એ વખતે તમને ના લાગે કે મને આમ થયું તેમ થયું, આ બધી અસરો થાય છે. એ બધી ખાલી ભાષ્યમાન પરિણામો ઉભા થાય ને એ ભાષ્યમાન પરિણામને આપણે સાચા પરિણામ માની લેતા હતા. બરાબર. સમજાય? આ રણમાં ગયા, રણમાં ગયા તો પાણી કેટલું નજીક દેખાય આપણને? बराबर. ख्याल आओ जो? हाँ, ख्याल आवे, ख्याल आवे. डेजर्ट में जाते हैं तो ओएसिस कितना नजदीक दिखता है? मृग जल बोलते हैं ना, जी. मृग जल कितना भी पास जाओ तो भी पास में आता है पानी? नहीं आता. वह प्यास छिपती है प्यास नहीं. એવી રીતે અહીંયા પણ કેવળ આપણે ભાષ્યમાન થાય છે કે આ મને કહ્યું, મારી જોડે થયું, આવું કરાય, આવું ના કરાય, એ બધું ખાલી ભાષ્યમાન પરિણામો છે. બરાબર. એ કયા ભાગમાં થાય છે? તો કે રમાબેનના, આપણા શુદ્ધાત્માના ભાગમાં નહીં. રમક ભાગમાં. આપણે એના જ્ઞાતા દ્રષ્ટા, આપણે એના જોનારા જાણનારા કે ભાઈ કેટલો ઉપર નીચે થયું એમ. જોનારા જાણનારા. ભાષ્યમાન પરિણામને ભાષ્યમાન પરિણામ તરીકે જાણીએ એટલે આપણે છૂટા રહે. બરાબર. બરાબર છે? ઓકે. જય સચ્ચિદાનંદ. મને પૂછવાનું છે. હા, 1 મિનિટ ખરી ભાઈ. બોલો બોલો બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક પ્રશ્ન પૂછવાનું તો મારે પૂછું? ને હા, હું 25 વર્ષથી સત્સંગ બેસીને સાંભળું છું, પરંતુ સત્સંગ મગજમાં બેસતો નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ છે અને કારણ છે કે શું છે? તો પહેલી વસ્તુ એક સમજી લો, દાદા ભગવાને સત્સંગ તો બેહાડવાનું કહ્યું જ નથી આપણને કોઈને. સમજવાનું કીધું. હા, એટલે તમે બેસાડવા જાઓ તો પછી ક્યાંથી બેસે? સમજાય? કે દાદા ભગવાન શું કહ્યું કે આ સત્સંગના પરિચયમાં રહી આ વિજ્ઞાનની વાતો સમજી લેજો.
આ જ્ઞાન જેમ જેમ સમજી લેજો. એ સત્સંગમાં આવીને શું કહો કે આ જ્ઞાનને સમજ 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 જ કરવાનું, બીજું કશું જ કરવાનું, કશું વિચારવાનું નથી. આની પર પોસ્ટમોર્ટમ કરવાનું નથી આપણે. બરાબર તો કે હવે સમજણ 100% પાકી થઈ ગઈ, એનો મિનિંગ શું થાય તો કે હવે એ ચારિત્રમાં આવશે, તમારા વર્તનમાં વ્યવહારમાં આવશે. પછી હજુ 25 વર્ષ પછી વ્યવહારમાં નથી આવતું તો આપણે સમજવાનું કે હજુ સમજણ આપણી કેટલી પાકી છે. બરાબર. અને એક હતું એક પ્રશ્ન પણ એ આવતું હતું કે રિયલ રિલેટિવ નો હિસાબ કેવું છે કે રિયલ રિલેટિવ ને છોડી દે અને નીકળી પણ જાય તો બધા રિલેટિવ અને ડોક્ટર ને ખબર જ પડતી નથી કે એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ અથવા કુદરતની કિસ્મતના કારણે થાય છે. એ તો બરાબર, એ તો ડોક્ટર તો સમજણ જે પ્રમાણે એ પ્રમાણે વર્તે ને. આપણે આપણી સમજણ જોવાની છે. નહીં તો એ કુદરતના કિસ્મતના કારણે થાય છે કે કેવું છે? આ ઇક્વેશન સમજતી નથી. કેમ રિયલ રિલેટિવ ને છોડી દે છે? છોડી દે છે કે છૂટી જાય છે એ પહેલા મને કહો. છોડી દે છે કે છૂટી જાય છે જે કહો તમે. અચ્છા, તો મને ગૂંચવી નાખો. હે? તો મને ગૂંચવી નાખો. નહીં એ ભાઈ જો 70 વર્ષ થઈ ગયા, 80 વર્ષ થઈ ગયા તો રિયલ રિલેટિવ ને છોડીને જાય છે. એટલે અહીંયા સમજવાનું શું છે કે ભાઈ આયુષ્ય કર્મ પૂરું થાય, એકબીજાની સાથેના લેણદેણના હિસાબ પૂરા થાય, ઋણાનું બંને હિસાબ પૂરા થાય એટલે આધારે ફરજિયાત એક્ઝિટ થાય છે. ફરજિયાત નહીં એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ આવે છે કે નહીં? વ્યવસ્થિત શક્તિ કરાવે છે. એક્ઝિટ એટલે શું થયું તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થયું છે. ઇંગ્લિશમાં કહે તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહેવાય એને. ગુજરાતીમાં કહે તો વ્યવસ્થિત કહેવાય. કુદરત એ શું છે કે કુદરત એ પણ વ્યવસ્થિતનો ભાગ થઈ ગયો. નહીં ઘણા લોકો ડોક્ટર એવું કહે છે કે કિસ્મતના કારણે આવું થયું. આ કોરોના કાળમાં ડોક્ટરોએ એટલી મહેનત કરેલી છે પેશન્ટ માટે, અને પછી જ્યારે એને પણ ખબર પડી નહીં અને એ 40 વર્ષમાં ઉપડી ગયો, મને રિયલ પાર્ટ એનો ગયો રિલેટિવ છોડીને. અહીંયા શું છે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ ના આધારે થયો કે શાના કારણે થયું? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસના આધારે. જે તમારે ડોક્ટરને ખબર પડતી નથી. એટલે એ ડોક્ટરને ખબર નથી પડતી અથવા તો પ્રોપર ટ્રીટમેન્ટ નથી તો તેની પાછળનું કારણ શું? મને ડોક્ટર પ્રોપર ટ્રીટમેન્ટ આપતા નથી. પેશન્ટનો જેવો હિસાબ હોય એ પ્રકારે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ વ્યવસ્થિત શક્તિ ડોક્ટરને પ્રેરણા કરે, એનું દર્શન ખોલી આપે અથવા દર્શન એનું બંધ કરી આપે. નહીં ઘણા લોકો એવું છે કે કુદરતના કિસ્મતના કારણે આવું થયું. આપણે ઘણા લોકોની આપણે વાત છોડો ને, આપણે મારી તમારી વાત કરો. આપણે બરાબર ઘણા લોકોને આપણે ક્યાં સમજાવવા જઈએ? આખા જગતને સમજાવવા ક્યારે જઈએ મને કહો? નહીં તો એ મને પણ સેટ થતી નથી મગજમાં. એટલે તમને મારે તમારે બે સેટ કરવાની છે આપણે. બરાબર. એટલે કિસ્મત આડે આવે છે સાહેબ. આમાં કિસ્મત છે એ પણ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સનો એક એવિડન્સ છે. એટલે કિસ્મત કે એટલે શું તો કે પાછલા કર્મોના બીજ, કોઝિસ, પાછલા કોઝિસ. વ્યવસ્થિતમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં એ વન ઓફ ધ એવિડન્સીસ છે. નહીં જો સાયન્ટિફિક તમે કહો તો સાયન્સનું તો સાયન્ટિસ્ટ લોકો ને એ નિકાલ લાવે છે કે ભાઈ આ સેવ ઉપરથી પડ્યો તો ગ્રેવિટેશનલ ફોર્સ હતો જેના કારણે આ સેવ પડ્યો. ઝાડથી આનો કારણ હોય. તમે જો સાયન્ટિફિક આવું કહો તો એનો તો નિવારણ મળવું જ જોઈએ સાહેબ. સુરેશની વાત સમજવાની શું છે આપણે કે અહીંયા બહાર જે દેખીતા કોઝિસ દેખાય, દેખીતા કારણો જે દેખાય છે એ સિવાય જે દેખાતા નથી એવા કારણો પણ બંને ભેગા થાય ત્યારે કોઈ પણ ક્રિયા થાય. નહીં જે કારણો દેખાતા નથી એ કિસ્મતના કારણે થાય છે કે કેવું છે? ભાગ્યના કારણે છે. એ તમને સમજાવું છું. જે દેખીતા કારણો છે એને સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કહેવાય.
પણ દેખીતા અને નથી દેખાતા એ બંને કારણો ભેગા થાય એને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહેવાય. હવે જે કિસ્મત કહીએ આપણે પાછલા કર્મો કહીએ એ શેમાં જાય કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં જાય. વાત સમજાય? અને જે નહીં દેખાતા કારણો, એટલે આપણને ખબર નથી કે આપણે પાછળ કેવા કર્મોના બીજ નાખીને આવેલા છીએ. કેવા બીજ નાખીને આવે છે ખબર નથી, એટલે ત્યાં વ્યવહારમાં આપણે સર્કમસ્ટન્સીસ છે. એટલે વ્યવહારમાં પોઝિટિવ પ્રયત્ન જોઈએ કે ના જોઈએ ત્યાં. સાદો દાખલો આપું, તમારે અહીંથી ભોપાલ જવાનું હોય, તમને તો વ્યવસ્થિત આજ્ઞા સમજાઈ ગઈ છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ સમજાઈ ગયું છે ને, બરાબર? એટલે તમે ગાડી ચલાવો તો આંખ બંધ કરીને ચલાવો ને, કે ભાઈ આપણા ડ્રાઈવરને મૂકીશ. સંજોગ ભેગા થશે, વ્યવસ્થિત એક્સિડન્ટ નહીં હોય તો બંધ આંખે ચલાવીશું તો એક્સિડન્ટ નહીં થાય. એવું કરીએ આપણે? નહીં, ઘણી વખત એવું થાય છે સાહેબ કે આ જે સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ બધી જગ્યાએ લાગુ થાય છે કે નહીં લાગુ થાય છે, અહીંયા નહીં લાગુ થાય, અહીંયા લાગે, અહીંયા નહીં લાગે, અહીંયા લાગે, એવું છે કે શું છે ખબર પડતી નથી મારે. આ તમે લેબમાં બધા પ્રયોગો કરતા હો, કેમિકલ મિક્સ કરતા હો, તો ત્યાં બધું જગ્યાએ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ લાગે છે. લેમેનને શું ખબર પડે? લેમેન જ લાગે કે આ એક પાણી બીજું નાખ્યું, આ બીજું પાણી નાખ્યું, પેલો ત્રીજો પાવડર નાખ્યો, આ ચોથું આ કર્યું, એટલું જ દેખાય ને, હલાવ્યું એટલું જ દેખાય ને. નહીં, જે જ્ઞાન વાળા છે, જ્ઞાની લોકો છે, એ લોકો તો નહીં બોલે ને. એને તો બોલવાનું રહેતું જ નથી. જ્ઞાનીને બોલવાનું બાકી જ નથી રહેતું. હા, એ બધું જાણે છે, આગળનું અને પાછળનું. પણ જ્ઞાની વર્તમાનમાં જો આગળ પાછળમાં ના હોય પ્રભુ. જ્ઞાની વર્તમાનમાં જ હોય. જો આ તમે પેલો દાખલો આપ્યો ને કે તમારે કઈ કેમિકલ બનાવવાનું હોય, બે ચાર આઈટમ અંદર ભેગી કરીને બનાવતા હો, એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે તમને ખબર હોય કે પેલા લેમેન ને ખબર હોય? જો ભાઈ, આ તો કેવું છે સાહેબ, તમને ખબર પડે નહીં, કેમિકલ ની વસ્તુ, આ તો જેને મને ખબર, મારે તો બધું ખબર પડી જાય કે મારે તો લાસ્ટમાં ખબર પડે છે કે ભાઈ આ લક્ષ્મી આનો ડિસ્ચાર્જ છે, લક્ષ્મી મળવાની છે, તો એ બધા 4 એન્જિનિયરોને કેવી રીતે એ લોકોની બુદ્ધિને ને ઓછો કરીને બતાવી દેવાનું, સમજાવી દેવાનું, એ મારો નોલેજ છે. કહેવાનો મતલબ શું છે કે તમે તમારા નોલેજનો જે ઉપયોગ કરો છો એ ઉપયોગ કયા આધારે થાય છે? એ તો લક્ષ્મીના ઉપર, એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ના આધારે થાય છે. તો તમને એવું લાગે કે મેં આવો ઉપયોગ કર્યો કે આવો ઉપયોગ કર્યો એમ? નહીં, મારે એક પ્રશ્ન કાલે રાત્રે જ આવ્યો કે રિયલ રિલેટિવ ને છોડીને જાય છે એક પર્ટિક્યુલર કાલ પછી, તો એ ડોક્ટરોને પણ ખબર પડતી નથી, અને એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ છે કે કુદરતની કિસ્મતના કારણે છે, એ ખબર પડતી નથી. એ મારે થોડો એ ગૂંચાય છે. એટલે જો એક વસ્તુ સમજી લો, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ એટલે શું? સમેશન ઓફ ઓલ સર્કમસ્ટન્સીસ, બધા સંજોગોનો સરવાળો ભેગો થાય ત્યારે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કહેવાય. અચ્છા, સમજાય? એક જ સંજોગ આપણે પકડીએ એ સંજોગ તરીકે કહેવાય. ખ્યાલ આવે શું કહું છું તમને? કિસ્મત કહો તો એક સંજોગ થયો, આયુષ્ય કર્મ કહો તો એક સંજોગ થયો, ઋણાનુબંધનો હિસાબ કહે તો એક સંજોગ થયો. પણ વ્યવસ્થિત શક્તિ શું કહે કે આ બધા સંજોગોને એક સાથે ભેગા કરી આપે છે. પણ ક્યારે? કે એ ભેગા કરવા માટે પોતે સ્વતંત્ર નથી, કિસ્મત આડે આવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધા સંજોગો પાકે ભેગા થાય ત્યારે પેલી ક્રિયા થાય. આ તમને બીજી રીતે એક દાખલો આપો એટલે તમને જલ્દી સમજાઈ જાય. આપણે આંબો રોપ્યો હોય, બરાબર? આંબો જ મળે, એટલે આંબો કેરી મળે બરાબર છે. કે ભાઈ ચા મને ઓગસ્ટ મહિનામાં કેરી આપે એમ, તો મને આફૂસ કેરી ઓગસ્ટ મહિનામાં મળે? નહીં, જયારે એનો ફર્ટાઇઝેશન થાય ત્યારે જ થાય ને સાહેબ.
કેમ એવું? એ બધાનો એ નિયમ છે ને. તો મળી જ જાય, મારું નક્કી કરેલો થઈ જ જાય, ના કેમ થાય? મારી ઈચ્છા છે જ તો. ને લોકો કરે પણ છે આવું, જર્મિનેશન હે ને હાઇબ્રિડ કરે છે એ લોકો, ઉલટ સુલટ કામ કરે છે જે, એ થાય પણ ઘણી વખત. હા, એટલે કહેવાનો મતલબ શું હમ કે અહીંયા આપણે ગુજરાતમાં હાફૂસ કેરી ક્યારે થાય? તો કે એપ્રિલ એન્ડ થી મે જૂન સુધી મળે તમને. બરાબર. ખરી તમને હમ હાફૂસ કેરી ના મળે, એનો પાક પતી ગયો. હમ બરાબર. એ શું બતાવે છે તો કે ભાઈ એની એની અવેલેબિલિટી, પ્રાપ્યતા માટેના સંજોગો ક્યારે હોય? તો કે ભાઈ એપ્રિલ થી જૂન સુધી હોય, એ પછી ના મળે. કેમ? તો કે ભાઈ કાળ એના માટે બદલાઈ ગયો, એટલે કાર ત્યાં આગળ ભેગો ના થાય, એટલે ભાઈ ત્યાં આગળ તમને હાફૂસ કેરી ભેગી ના થાય. એટલે એક સંજોગ બદલાઈ ગયો એટલે એના આધારે પેલી ભેગી ના થાય. એવી રીતે અહીંયા આપણને બધા સંજોગો એક સાથે અનુકૂળ ભેગા થાય છે ત્યારે પેલી ક્રિયા થાય છે. એટલે ભેગા થાય છે તો શું કહેવાય? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. વાત સમજાય? તમે અહીંયા બેઠા છો, અહીંયા બેઠા બેઠા આજે તમારી મેરેજ એનિવર્સરી છે ને, હમ तो सबको हलवा और पकोड़े खिलाओ। બિલકુલ. वहाँ बैठे बैठे हिलना मत, कहीं जाना मत, किचन में नहीं जाने का है। और सब भाव से नहीं, फिजिकली खाएंगे, द्रव्य में। દાદાના ઘણા વાક્ય ને એવા છે ને કે એ એ એ થોડી મને મગજમાં ને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી, એ આડે આવે છે. એક આવા આવા સેન્ટેન્સ દાદાએ કહી દીધા છે ને કે અત્યારે. હા. દાદાએ શું કહ્યું કે અમે અમારું એક એક વાક્ય સાબિત કરવા તૈયાર છીએ સાયન્ટિફિકલી. કેમ એવું કહ્યું? આ ગપ ગુણ્યા ગપ નથી, આ ગપ ગુણ્યા ગપ નથી. તો આપણે આપણે એને દાદાની સમજણે સમજવાનું છે. બરાબર. બરાબર છે. તો દાદાની સમજણે ક્યારે સમજાય? તો મારું પાત્ર ખાલી કરીને આવું તો મને તરત સમજાઈ જાય. મારું પાત્ર ભરેલું હોય તો મને સમજાય કઈ રીતે? બરાબર. બરાબર છે. એટલે અહીંયા દાદા ભગવાને શું કહ્યું? તો કે આપણે અક્રમ માર્ગ માટેનો બેઝિક રૂલ શું? ફંડામેન્ટલ અને હું કઈ જાણતો નથી એ ભાવ. તો કેમ એવું કહ્યું? કે અત્યાર સુધી જે કંઈ પણ જાણેલું હતું એ પૂતગલનું પ્રકૃતિના ભાગનું જાણેલું હતું, વિનાશી ભાગનું જાણેલું હતું. કેમ? તો કે પોતે વિનાશી હતો એટલે પેલું વિનાશીનું જ જણાય. જાણે કેવી રીતે? અવિનાશીને જાણે પેલા તેનો વિનાશ થઈ જાય. સમજાય છે? એ જન્મ મરણ કોણના હાથે છે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ થાય છે આમાં પણ? દરેક સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સની બહાર કોઈ વસ્તુ નથી આ જગતની. આપણને સમજાય કે ના સમજાય. એટલે દાદા ભગવાને શું કહ્યું કે અમારી 10 વાત તમને સમજાતી હોય અને 2 વાત ના સમજાતી, 2 વાત તે બાજુ પર મૂકી દેવાની. આપણે પેલા શું કહું છું કે આપણે 8 વાત સમજાઈ ગઈ તો 8 વાતનો આપણે આનંદ માણવાનો કે ચાલો 8 તો સમજાઈ ગઈ, 2 નથી સમજાતી. આ શબ્દ એના સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસમાં મને એવું લાગે છે કે કોઈ એના ઇક્વેશન આવવું જોઈએ કે આ ઇક્વેશન ઇફ યુ વિલ ફોલો then you can say why this is happening due to the this scientific circumstances it happen. ઇક્વેશન ક્યારે આવે? તો કે સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસમાં ઇક્વેશન હોય. જ્યાં દેખીતા કારણો દેખાતા હોય ત્યાં કોઈ પણ ફોર્મ્યુલા આવે. જે જે દેખીતા કારણ છે જ નહીં, ગુપ્ત કારણો છે, એની ફોર્મ્યુલા તમે ક્યાંથી લાવવાના હતા? એટલે એ બંને ફોર્મ્યુલા ભેગી થાય ત્યારે પેલી ક્રિયા થાય છે. બરાબર. સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ જે નથી દેખાતા બંને સંજોગો ભેગા થાય ત્યારે પેલું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસના રૂપે એક વસ્તુ રૂપકમાં આવે, ક્રિયામાં આવે. ત્યાં સુધી એ વસ્તુ ક્રિયામાં આવે નહીં. આ બધામાં લાગુ પડે છે કે કર્મ અને પુણ્યમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ? બીજ નાખો છો ત્યાં તમારી સ્વતંત્ર સત્તા છે.
કે મારે કેવું બીજ નાખવું ત્યાં તમે સ્વતંત્ર છો, એટલે એમાં ત્યાં સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સીસ કોઈ લેવા દેવા નહીં એમાં. કર્મ તમારા કરવાનું અને પુણ્ય કરવાનું આમાં નથી. એ તમારો પુરુષાર્થનો ભાગ છે, જે કર્મના બીજ નાખો છો ત્યાં. હમ તમારી જે પ્રકારની સમજણ પ્રવર્તી રહી હોય, જે સમજણ ચાલી રહી હોય, એના પ્રમાણે તમારા નવા કર્મના પોઝિટિવ કે નેગેટિવ બીજ નાખો ત્યાં. ને પછી એનું જે ફળ મળે, પરિણામ કોણ આવે, નાખે છે? બીજ કોણ નાખે છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ નાખે છે કે કોણ નાખે છે? બીજ તમે હું સુરેશજી છું એ માન્યતા હતી ત્યાં સુધી બીજ નાખતા હતા. અચ્છા, એટલે ત્યાં કરતા સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ નહીં આવે. ડુઅરશિપની બિલીફ હોય ત્યાં તમે એ કર્મના બીજ પડે. વાત સમજાય શું કહું છું? નહીં, થોડું સમજ. એનો બેઝ શું છે? કોઈ પણ બીજ નાખો કે કર્મના બીજ પડે ક્યારે? હમ એ કર્મના બીજને અહંકારનો ટેકો હોય ત્યારે. અચ્છા, અહંકાર આવે. એ બિલીફ હોય તમારી, ત્યારે તમે એને ટેકો આપો. એને એક શબ્દ છે ને, હું વિજ્ઞાન સ્વરૂપ છું, તો અહીંયા અહંકાર આવે છે કે નહીં? તમે એવું કહો કે હું સાયન્ટિસ્ટ છું, એ અહંકાર છે? નહીં નહીં, તો અહંકાર છે ને આમાં. હું તો કહેતો જ નથી. એટલે કહેવા શું માંગુ છું હમ કે તમે જે છો હમ એ કહો, એ અહંકાર કહેવાય? હા, કે નથી એનો આપણે ક્લેમ કરીએ અહંકાર કહેવાય. વાત સમજાય છે? અહંકાર કોને કહો કે જે આપણે ખરેખર છીએ જ નહીં, એનો આપણે ક્લેમ કરીએ છીએ કે હું આ છું, ફલાણો છું, ઢીકણો છું, આમ છું, તેમ છું. એ જે ક્લેમ કરીએ છીએ એને અહંકાર કહો. હું શુદ્ધાત્મા છું એને અહંકાર ના કહો. હું વિજ્ઞાન સ્વરૂપ છું, અથવા એવું બોલું કે હું ડિસ્ચાર્જ સ્વરૂપ છું, તો આમાં જો ને બધા શબ્દમાં ને ડિસ્ચાર્જ સ્વરૂપ છું અને હું વિજ્ઞાન સ્વરૂપ છું, આ વિજ્ઞાનમાં ને અહંકાર આવી જાય. તો શેમાં અહંકાર નહીં આવે મને કહો? ચાલો, ડિસ્ચાર્જમાં નહીં આવતું. હું ડિસ્ચાર્જ સ્વરૂપ છું. ડિસ્ચાર્જ સ્વરૂપ છે આવ્યું કયા આધારે? બોલાયું કયા આધારે? વગર અહંકારે બોલાયું? નહીં નહીં, આ તો એકદમ મને અને નેગ્લિજિબલ થઈ જાય છે વધારે. જો બેટરી ડિસ્ચાર્જ થાય છે અને બેટરી ભરેલી છે. તો એક વસ્તુ સમજી લો, તમને સાદો દાખલો આપો. હમ દાદા ભગવાન મળે પેલા તમે શું બોલતા હતા? તો હું સુરેશજી જેવું બોલતા હતા કે નહીં? બરાબર. ખરેખર તમે સુરેશજી નથી, એ સુરેશજી છો એનો ક્લેમ કરતા હતા, એટલે એને અહંકાર કહો. હમ બરાબર? દાદા પાસેથી આ વિજ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, એટલે શું થયું કે અહંકારની બિલીફ બદલાઈ ગઈ. પેલા જે અહંકાર કહેતો હતો કે હું જ સુરેશજી છું, એ અહંકાર આજે શું કહે છે? આજે તો ફાઇલ છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. બરાબર? તો કે હજુ ડિસ્ચાર્જ અહંકાર સહિતની ક્રિયા છે, કર્મોની ભરેલી ટાંકી ખાલી થયેલી નથી. વાત સમજાય છે? ત્યાં સુધી એ કેવી રીતે કે ઇન્ટરિમ ગવર્મેન્ટ છે, ટ્રાન્ઝિશન ગવર્મેન્ટ. એ ગવર્મેન્ટ ફૂલ પાવર્સ ના હોય, બરાબર ચલાવવા માટેનો પાવર હોય. બરાબર. તમે ઓફિસમાં ચાર્જમાં હો, તમારી ઓફિસ 100% ચાર્જમાં હો, તમારો સુપીરિયર રજા પર ગયો તો ચાર્જમાં હો, તો સુપીરિયરના બધા પાવર તમે એક્સરસાઇઝ કરો, વાપરો કે ઇમરજન્સી પૂરતા જ વાપરો? બરાબર. ખ્યાલ આવે છે? એ રીતે જે મૂળ અહંકાર હતો, દરઅસલ અહંકાર, એ દરઅસલ અહંકાર હું સુરેશજી જેવું બોલતો હતો. હવે એની બિલીફ શું કહે છે કે હું શુદ્ધ આત્મા છું. જેમ જેમ એ અહંકાર નિર્મૂળ થતો જશે ત્યારે પેલું વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું થશે. ચલો આપણે પછી જય સચ્ચિદાનંદ સાહેબ. બીજી રીતે સમજો તો ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણ ઉપર માથું ના ઉચકતું હોય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ શું બોલાય તમારે? બરાબર બરાબર. અરે ત્યાં પેલો અહંકારનો રોલ ના હોય. બરાબર બરાબર. શાંતિથી વિચારજો, પછી ફરી વાત કરશું આપણે. હા હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, જય સમજ. સચ્ચિદાનંદ. ઓકે ફાઇન. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ આપણે. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. દિનેશ આનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ છે દેવ ધરીને આવ્યા, CD 62. બોલજો. હા, આ સેકન્ડ પેરાગ્રાફમાં છે અતિ ઇન્દ્રિય પ્રત્યક્ષ સન્મુખ સ્વયં સુહાતા, અખ્યન में અવિકારા ત્રિલોચન દીપ જળહળતા. આ છે ને લાઈન, અખ્યન में અવિકારા ત્રિલોચન દીપ જળહળતા, આનું અર્થ સમજો. દિનેશાનજી દેખાયું? હા, દેખાય દેખાય. એટલે અહીંયા દાદા ભગવાનની દશા ખુલ્લી કરેલી છે. શું કહે? દેહ ધરીને આવ્યા સાક્ષાત આ પરમાત્મા. હાજી એટલે એના સંદર્ભમાં આગળ દાદા ભગવાનની જે દશા છે એની વાત કરેલી છે આખી. હાજી. સમજાય? અખ્યન में અવિકારા ત્રિલોચન દીપ. ત્રિલોચન એટલે આ થર્ડ આઈ નું દિવ્ય દૃષ્ટિ નું કીધું. એટલે બંને રીતે લેવાય. આમ જોઈએ તો ત્રિલોચન દીપ જળહળતા એટલે લોચન એટલે આંખ ત્રણ નથી. સમજાય? પણ દીપ જળહળતા એટલે આ મન વચન કાયાને જળહળ કરે એમ કહે છે. મન વચન કાયાના જલહળ કરે. મન વચન કાયા પ્રકાશિત ક્યારે થાય? તો એ જ્ઞાનની સાચી સમજણ હાજર હોય ત્યારે. સમજાય? બરોબર છે. અંધારું ના રહે. બરોબર છે, પણ ત્રિલોચન ના શું અર્થ છે? એટલે આ તો કવિરાજ ને શું, કવિરાજ ને છૂટ હોય. એટલે હવે ખરેખર લોચન તો બે જ છે, હા, પણ એને આંખ તરીકે કઈ એટલે એક જ થાય ને આમ જોઈએ તો. મને લાગે છે કે આ થર્ડ આઈ ના કહે છે. થર્ડ આઈ એટલે દિવ્ય દૃષ્ટિ. એટલે દિવ્ય ચક્ષુ માટે બરાબર છે, એ રીતે આપણે કહી શકીએ. હા, કારણ કે દિવ્ય ચક્ષુ છે એના આધારે જ આપણને આ અંદર ભેદ પડે છે. દિનેશાનંદજી હા, બોલો. એક મિનિટ. હા, જુઓ. શિવજીના માટે કહેવાય છે 3 નેત્રો વાળા ગણાતા મહાદેવ. હા, હા. એટલે એ બરાબર છે, સમજી ગયો. એટલે આમ તો ખરેખર કેવું છે, ત્રીજું નેત્ર ખુલ્યું એવું કહેવાય. એટલે ત્રીજું નેત્ર ખુલે એટલે આમ સામાન્ય રીતે એવું કે ભાઈ બહુ મારી નાખે એમ. કે અહીંયા દાદા ભગવાને ત્રીજું નેત્ર એટલે દિવ્ય ચક્ષુ આપણને આપી તો શું કર્યું? તો કે ભાઈ મન વચન કાયાથી આપણને છૂટા પાડી આપે. છોટા પડી. પ્રકૃતિ અને આત્માની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપી. હમ. એટલે જે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી એના આધારે આપણને છૂટાપણું વર્તે છે. અને અખ્યન મેં અવિકારા. અવિકારા એટલે વિકાર એટલે વિકાર વગરના, વિકાર રહિત. અચ્છા. એટલે આંખોમાં સાપોલિયા ના રમતા હોય, વિષય ના રમતો હોય અમને. અચ્છા, દાદાજીના આખ્યામાં કોઈ વિકાર નથી એવી. દાદા ભગવાન માટે જ આખું પદ લખેલું છે. ઓકે, ઓકે. અને પછી પૂછું, ચરણ કમલ રજ એક હાથ. મિનિટ. તો દાદા ભગવાનની દ્રષ્ટિમાં કેવું હોય? તો કે દાદાની દ્રષ્ટિમાં તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ હાજર, રિયલ વ્યૂ પોઈન્ટ હાજર હોય, વર્તમાન દ્રષ્ટિ વર્તી હોય, અમને સામે નિર્દોષ દેખાયા કરતો હોય એટલે નિર્દોષ દ્રષ્ટિ વર્તી હોય ત્યાં આગળ. વાત સમજાય? કે આ આખું એમની દ્રષ્ટિમાં વર્ત્યા કરતું હોય એટલે રિલેટિવ રિયલ નિરંતર છૂટું જ વર્તતું હોય ત્યાં આગળ. દ્રષ્ટિ એમની વર્તમાનમાં જ હોય, ભૂતકાળ અને ભવિષ્યમાં હોય જ નહીં ત્યાં આગળ. એટલે ત્યાં પેલું ત્રિલોચન કામ કરે પછી.
એટલે ત્રિલોચન ના આધારે શું કર્યું તો કે ત્યાં આગળ આપણને ભેદ રેખા પાડી આપી. ભેદ રેખા. હા બરોબર. આપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કર્યા હા ને એના આધારે શુદ્ધાત્મા સ્વરૂપ અંદર ખુલ્લું થયું. શુદ્ધાત્મા સ્વરૂપ થયું. હા બરોબર. દીપ જલ હલતા એટલે શુદ્ધાત્મા સ્વરૂપ ખુલ્લું થયું. બરોબર બરોબર છે. દિવ્ય દ્રષ્ટિથી શુદ્ધાત્મા સ્વરૂપ ખુલ્લું થયું. એટલે પોતે જે દશામાં વર્તી રહ્યા છે એ જ દશા આપણને વર્તાવી રહ્યા છે. હા 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 બરોબર. સમજાય કે એમને તો મને 356 ડિગ્રી જ્ઞાન પચ્યું છે પણ આપણને 360 નું પૂરું આપ્યું. હા આ તો છે. આ તો શું કહ્યું કે તમારો જેવો પુરુષાર્થ એટલું તમને પચન થશે, પાચન થશે, ડાયજેસ્ટ થશે. હા હા જી પુરુષાર્થ બરાબર. બરોબર છે. અને પછીનું પૂછું, ચરણ કમલ રજ મહાત્મા અભિમાન ત્યાં ઓગળતા પાયે પૂજા ચરણ અમૃત નિશ્ચય બંધુ અસંયતા. આ પહેલા લાઈન તો ક્લિયર છે. સેકન્ડ લાઈન માં પાય પૂજા ચરણ અમૃત. પાય પૂજા ચરણ અમૃત ના શું અર્થ છે? ચરણ અમૃત ના એટલે અહીંયા સમજાવવા શું માંગે છે? જ્ઞાની પુરુષનો જે અંગૂઠો છે એ અહંકાર ઓગાળવા માટેનું દ્રાવણ છે, ઇગોઇઝમ ને ડિઝોલ્વ કરવા માટેનું સોલ્વન્ટ છે. અચ્છા સમજા? એટલે એ અહીંયા મહત્વ બતાવવા માંગે છે. અચ્છા કે એના વગર જ્યાં સુધી અંગૂઠો અડ્યો એટલે એમના અંગૂઠે આપણું માથું અડ્યું નથી ત્યાં સુધી આપણો અહંકાર જાય નહીં. અચ્છા વાત સમજાય? જી જી આપણો અહંકાર વગાડવા માટેનું એક સીધું સાદું સાધન શું તો એક જ્ઞાની પુરુષનો અંગૂઠો. જી જી સમજાય? પાય પૂજા એટલે જે અંગૂઠે પગે લાગે એ પાય પૂજા કહેવાય. નોર્મલી પગની પૂજા કરે તો પેલા અંગૂઠો ધોઈએ ને. હા હા સમજાય? પછી પગ આખો પછી ધોઈએ તો પેલા અંગૂઠાની શરૂઆત કરીએ આપણે. આ રીતે જે આખું આપણે ધોયા એમને કે ચરણ અમૃત એટલે ત્યાં આગળ આપણે અહોભાવ રહ્યા કરે કે ઓ મારો અહંકાર જેને ઓગાળી નાખ્યો એ કઈ દશામાં વર્તા હોય ત્યારે આપણો અહંકાર ઓગાળી શકે ને. પોતાનો સંપૂર્ણ અહંકાર ઓગળી ગયો હોય ત્યારે બીજાને ઓગાળી શકે ને. અને આ લખ્યા છે નિશ્ચય બંધુ અસંયતા. અસંયતા દાદાજી દશા છે અસંયત. એટલે જે સંયત દશા એટલે સંયમી દશા જ્ઞાનીની કહેવાય વ્યવહારથી ના કહેવાય. વ્યવહારથી ના કહે. કેમ તો કે સંસારી વેશમાં છે એટલે સાધુઓ એને સંયમી વેશ ના ગણે. સંસારી વેશે પૂજાયા. સંસારી વેશ હોવા છતાં આપણે એમનો વિનય કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ. આપણે નિશ્ચયથી વંદન કરીએ એવી રીતે ના નિશ્ચય. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે ચરણ વિધિમાં જે નમસ્કાર વિધિ છે એ આખી નમસ્કાર વિધિમાં ખાલી દાદા ભગવાન એકલાને જ નિશ્ચયથી નમસ્કાર છે. અચ્છા એ સિવાયના બાકીના બધા નમસ્કાર વ્યવહારથી છે. નિશ્ચયથી નમસ્કાર એટલે કે એમના રિયલ સ્વરૂપના નમસ્કાર. હા રિયલ સ્વરૂપ આપણે કહી શકીએ પણ ખરેખર શું છે કે એમનું રિલેટિવ સ્વરૂપ છે એ રિલેટિવ સ્વરૂપ પર એટલું પ્યોર થઈ ગયેલું છે, ચોખ્ખું થઈ ગયેલું છે કે જ્યાં એક ભૂલ શોધવી હોય તો આપણી મતિની બહારની વસ્તુ છે. અચ્છા આ સમજાય? કેમ કે એમનો વ્યવહાર એટલો પ્યોર કરીને લાવ્યો કે એમના વ્યવહારથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ પહોંચી ના શકે. હાજી સમજાય? હાજી ક્યાંય કોઈને એમનો વ્યવહાર હરકત કરતા કે દુઃખદાયી થાય એવો બની ના શકે. એવો સંજોગ જ ના હોય. સમજાય? અને પછીના પેરેગ્રાફ છે મુરલીધર વેણુ સ્વર મન વૃંદાવનમાં શાતા બાંધ ફલા અપૂર્વ સત્સંગ પરમાર્થે ગાતા. આ થોડું વેણુ સ્વર અને થોડું સમજાવો. મુરલીધર એટલે કૃષ્ણ ભગવાન, એમનો વેણુ એટલે વાંસળી
બાંસીના સ્વર એ ક્યાં વગાડતા હતા? હા વૃંદાવનમાં. હા બરાબર. હા કે અહીંયા આ દાદા ભગવાનની જે વાતો છે હમ, એ જેટલી સમજણમાં ફિટ થાય હમ, એના આધારે મનમાં સાતા રહે કે ના રહે, રહે ઠંડક રહે કે ના રહે. રહે તો બીજી રીતે કે અંતસ્કરણ ત્યાં સ્થિર થઈ જાય કે ના થઈ જાય, હા સમજાય? જી જી એટલે બીજી રીતે આપણે સમજવા ટ્રાય કરીએ જી કે તો મદારી હોય હાજી એ પેલી એની મુરલી વગાડતો હોય જી તો નાક શું કરતો હોય? નાગ તો જેમ પેલી મુરલી ફેરવે એમ પેલો નાક ડોલ્યા કરે, બોલ્યા કરે હા સમજાય? તો કે અહીંયા આપણું અંતસ્કરણ છે. હાજી અંતસ્કરણ ક્યાં? કે અંતસ્કરણ એટલે ચિત્ત ત્યાં દાદા ભગવાન માં ચોંટેલું હોય. હા નિધિ ધ્યાસનમાં એ જતું હોય જી એવું શું પછી બાકી? તો મનનો ઠંડક પહોંચે એવી રીતે ના ઠંડક વર્તે, પહોંચે નહીં, વર્તે. એટલે અત્યારે આપણને આપણી મહાત્માની દશા કેવી છે કે આકુરતા વ્યાકુરતા જતી રહી. મહાત્માનું મન ઠંડક વધશે આ વાત દાદાજીના વાણી સુનીને એટલે ખાલી મનમાં ઠંડક હોય તો એનાથી આગળની વાત કરું હા કે દાદાએ શું કહ્યું હતું કે જ્યાં સુધી હું જ કશ્યપજી હતા એ માન્યતા હતી ત્યાં સુધી આકુરતા વ્યાકુરતા હતી. હાજી હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે શું થયું કે આકુરતા વ્યાકુરતા સંપૂર્ણ જતી રહી, હાજી નિરાકુરતા ખુલ્લી થઈ ગઈ. હાજી તો નિરાકુરતા છે એ દશા આના કરતા બહુ ઉપરની છે, હાજી સમજાય? હા હા બરાબર. અને પછીના બાંધ ફળા કપૂર ના શું અર્થ છે? ફળા શું અર્થ છે? બાંધ ફળા તમે ખોલવા દો ખાલી. એટલે એ શું કહેવા માંગે છે કે બીજ નાખેલા હતા પૂર્વે, હાજી બરાબર? હાજી અત્યારે એનું જે ફળ આવી રહ્યું છે અચ્છા ફળ એ કે ફળ કેવું આવી રહ્યું છે કે અપૂર્વ. અચ્છા પૂર્વે ક્યારેય જોયું નતું, સાંભળ્યું નતું, અનુભવ્યું નતું. એ દશા અત્યારે આપણી મહાત્માની પણ થઈ રહી છે. હાજી કે માતા બીજ તો નાખતા નાખી દીધેલું પણ સમજીને ઓછું નાખેલું હતું. હા દાદા ભગવાન આપણે ભેગા થયા હાજી તો કે દાદા ભગવાન આપણે શોધવા ગયેલા, નહીં વાત સમજાય? હા હા તો ફળ સત્સંગ જો આ બધા પૂર્ણ ફળ એટલે અજાણતામાં આપણે બીજ નાખી દીધેલું. અજાણતામાં આપણે પેલે દાદાએ કહ્યું કે મારે આવું અક્રમ જ જોઈએ, ત્યાં આપણે અજાણતા આગળ ઊંચી કરી દીધેલી, ટેકો આપેલો કે એ જે અજાણતા જે બીજ નાખેલું એનું ફળ અત્યારે મળી રહ્યું છે. બરોબર છે. એટલે આ સત્સંગ એ કેવો હતો કે અપૂર્વ સત્સંગ છે. આ પૂર્વે ક્યારે આવો સાંભળ્યો નતો, જી સમજાય? જી જી પાછો દીઠ કરી કારમાં પાંચમા આરામાં મન વચન કાની એકતા નથી એવા સમયમાં આપણને ભેગો થયો ને ભેગો થયો ને છતાં આપણે શું કરીએ તો કે ત્યાં પાટલી જે મનોવચન કાની એકતા વગરનો જે માલ ભરેલો હતો એ માલનો પક્ષ અત્યારે છૂટતો જાય છે, સમજાય? તો ત્યાં પેલો પરમાર્થ પકડાઈ ગયો આપણને હા પરમાત્મા કે મારે મારો અભિપ્રાય એ ભૂલના પક્ષમાં રાખવો નથી. એટલે ભૂલમાંથી તમે બહાર નીકળ્યા એટલે મોક્ષ માર્ગે આગળ તમારી ગાડી સડસડાટ દોડે ને પછી દસરાટ હોય ક્યાં સમજવાનું છે? બરોબર છે.
અને પછીના પેરેગ્રાફના સિંહ નાદો ગરજાટે નંગોળો ફફડી જતા. આ નંગોળો એટલે બુરુ માણસ ના અર્થ આવે છે. એટલે એની સિમિલી માટે બરાબર છે, ચાલે. તો એ કહેવા માંગે છે કે આ નંગોળ કેવો હોય કે કોઈ પણ રીતે પકડાય નહીં, કોઈ પણ રીતે પકડાય નહીં. ગમે તેટલે એને સમજાય કરવા જાઓ પણ કોઈ રીતે તમારી પકડમાં આવે નહીં. તો આના હિન્દી ઇંગ્લિશ ના શું અર્થ બને? હિન્દી શબ્દ મને ખ્યાલ નથી, શોધવો પડે. અચ્છા, તો નંગોળો પણ કહેવાનો મતલબ શું છે, એનો મિનિંગ આપણે સમજવા માટે ટ્રાય કરીએ તો એનો મિનિંગ શું થાય કે એને તમે કોઈ પણ રીતે તમે બાંધી ના શકો, કોઈ પણ રીતે એને તમે પકડી ના શકો. કે અહીંયા શું હતું કે સિંહ નાદો ગરજાટ, એટલે જે સિંહની ગર્જના થઈ એ ગર્જનાના આધારે પેલા નંગોરો ફફડી જાય, એને ભય લાગે. કે અહીંયા કહેવા શું હતું કે શુદ્ધાર્થમાં જે ભાન થયું એટલે જે નંગોરો પડેલા છે જેને આપણે મિત્ર માનતા હતા, મિત્રને સ્વાંગે મહી દુશ્મન જેવું કહ્યું ને કવિરાજે, કે એ બધા હવે અંદર ફફડી ગયા. હવે કે આ આપણો પક્ષ લેશે નહીં, અત્યાર સુધી આપણે રક્ષણ કર્યું, આપણે જમાડતા હતા, બધું કરતા હતા, પણ હવે આજથી આપણે ઉપવાસ કરાવશે. એટલે હવે આ ઘર આપણે દુકાન ખાલી કરો કે સમજાય. પછી લખ્યા છે ગુંડોના દાદા અને શરીફાઈ ના દાદા, એટલે કે બધાના દાદા એટલે એવી રીતે સૌને પ્યારા વાલા મતલબ આપનું લાગે એવી રીતે કેવા. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે કવિરાજે જે કહ્યું ને, ઊંધું યા તો સીધું બોલો નામ દાદા, આપો આપ જ અક્ષર બોલે દાદા મોક્ષ વિદાતા. અહીંયા કવિરાજે સિમિલી શું આપી, ગુંડાઓનો જે હેડ હોય એને દાદા કહીએ ને, આપણે દાદો છે એવું કહીએ કે ના કહીએ? દાદો ટીમ લીડર, એને દાદો કે ગુજરાતીમાં. બરાબર. જે સારા માણસ છે એના દાદા છે, સમજાય. કે આ દાદા કેવા છે જે પ્રગટ થયા છે કે બે માંથી કોઈને પોતાના વિરોધી ના લાગે. અચ્છા, એવી રીતે વાત સમજાય. એ આડો થતો હોય તો વાત અલગ થઈ ગઈ, પણ જો એ સમજવાનો પ્રયત્ન કરે તો એને વાત 100% સ્વીકાર થયા વગર રહે નહીં. તો પહેલા લાઈનમાં લખ્યા છે ને, સિંહનાદ ના ગરજાટે નગોળો ફફડી જતા, તો આ દાદાજી ના સિંહનાદ સુનીને આ નગોળો પણ ફફડી જતા એવી રીતે કીધું. એટલે અહીંયા શું છે તો કે અહીંયા આપણી અંદરના નંગોળોની વાત કરીએ કે દાદાની વાણી છે સિંહનાદ જેવી છે કે નહીં, કે એ વાણી જેમ જેમ આપણને અંદર પચતી જાય, સમજાતી જાય, એમ અંદર વાળા બધા જે દુશ્મનો છે એ કાપે કે ના કાપે, ફફડી જાય કે ના ફફડી જાય, ભયભીત થાય કે ના થાય. દીપક આનંદજી, આ નંગોળો ના આપનું અર્થ ખબર છે હિન્દી ઇંગ્લિશમાં? મને ડિક્શનરીમાં નથી મળ્યા. ત્યાં નથી, ડિક્શનરીમાં નથી, પણ નંગોડો એટલે કોઈનું સાંભળે નહીં, પોતાની મરજીનું કરે, તોફાન કરે, એટલે પોતાની રીતે જીવતા એને એમને કહેવાય. પણ કે એને કોઈની પડેલી નથી, અને એવા ખરાબ માણસો પણ ફફડી જાય, એટલે ગભરાઈ જાય દાદા. આપને અંદર એવી રીતે હતા, આપની અંદર રીતે ભરેલા માલ એવી છે, એવી રીતે કહેવા માંગે છે ને? હા, આપણી જે બધી નેગેટિવ એટીટ્યુડ હોય ને તે ફફડી ઉઠે. એટલે નેગેટિવિટીના સંદર્ભમાં વાત છે આજે. ઓકે, બરોબર. ઓકે, ગયેલ ગુજરેલ માણસ કે ને. હા. અને આ પછીના પેરાગ્રાફ પૂછું, પક્ષાતીત આ નિર્લેપ, આ જો શબ્દ લખ્યા છે આ દાદાજી માટે લખ્યા છે, આનું શું અર્થ બને?
એટલે આગમાં શરૂઆતમાં કહો ને આખું પદ છે એ દાદા ભગવાનની આખી દશા ખુલ્લી કરેલી છે. હા હા સમજ્યા? આ દાદાજીના દશા માટે લખ્યા છે ને? દાદા ભગવાન ને સાથે જ્ઞાની પુરુષ બંનેની દશા ખુલ્લી કરેલી છે. અચ્છા ઓકે. અને જ્ઞાનીને કોઈ પણ જાતનો પક્ષ હોય, ફેવરિટિઝમ હોય? ના હોય. આ પક્ષાતીત છે, નિર્લેપ છે, આ બધું દાદાજી જ્ઞાની પુરુષના ગુણ છે. કે એમને કોઈ જાતની ડ્યુઆલિટી ના હોય, દ્વંદ્વ ના હોય. એમની સમજણ 100% ક્લેરિટી વાળી હોય. હા છે અને છે કે નથી અને નથી કે. હા કોઈ પણ જાતનું કપટ ના હોય ત્યાં, કોઈ પણ જાતનું રક્ષણ ના હોય પોતાની ભૂલનું ત્યાં આગળ. અને એ વિધાતા શબ્દ લખ્યા છે, વિધાતાના શું અર્થ બને આ કોન્ટેક્સ્ટમાં? વિધાતા એટલે શું? તો કે અહીંયા બ્રહ્માંડી વિજય વિધાતા એવું કહ્યું. હા, બ્રહ્માંડ પણ વિજય પામી ગયા. અહીંયા હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે આપણું ભાગ્ય ફરી ગયું કે ના ફરી ગયું? હા, આપનું ભાગ્ય ફરી ગયું. કશ્યપનું મિનસનું ભાગ્ય ફરી ગયું કે ના ફરી ગયું? ફરી ગયું. એ સંદર્ભમાં એને બ્રહ્માંડી વિજય વિધાતા કહેવાય. આ ક્લિયર છે. અને છેલ્લું આ પૂછું, આ એક પદ આપને લીધું છે ને, ચિંતામણી આ રત્ના, એમ એમાં એક શબ્દ છે શૂન્ય પૂર્ણ જ્યોત ન્યારી ન્યારી. શૂન્ય પૂર્ણ એટલે શું? શૂન્ય પૂર્ણ જ્યોત એટલે શું? શૂન્ય એટલે અહંકાર શૂન્ય દશા. અચ્છા, અહંકાર શૂન્ય દશા. અને પૂર્ણ થઈ ગયું એટલે હું એમ પટેલ છું એવી માન્યતા અમને ક્યારેય ઊભી થાય નહીં. અથવા બીજી રીતે દાદા કહ્યું કે અમને આ જ્ઞાન પ્રગટ થયું 1958માં. એક સેકન્ડ માટે પણ પાછા અંબાલાલ ભાઈ થયા નથી. ત્યારે શૂન્ય પૂર્ણ દશા કહેવાય. મતલબ અહંકાર થી શૂન્ય અને જ્ઞાનથી પૂર્ણ. જ્ઞાનથી પૂર્ણ. હા, જ્ઞાનથી પૂર્ણ. એટલે પોતે નિરંતર પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ છે, પોતાના આત્મ સ્વરૂપમાં જ છે. એટલે બહારના કોઈ પણ સંજોગ એમને અસર ના કરી જાય. અથવા બીજી રીતે કે બહારનો કોઈ પણ સંજોગ, બહારની કોઈ પણ વ્યક્તિ એમની પર છાયા કે પ્રભાવ પાડી ના શકે. પાડી ના શકે. બરાબર. બરાબર. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. મિનેશ આનંદજી, આ અક્રમ વિજ્ઞાનમાં દાદાજીએ જેમ છે એમ જુઓ એના વિશે એમ કીધું છે કે પ્રશ્નકર્તા પૂછે છે મૂળ આત્માનું જોવા જાણવાપણું કઈ રીતના હોય? તો દાદાશ્રી કહે છે એ નિર્લેપ હોય છે અને આ તો લેપિત છે. નીચે મૂળ આત્માનું જોવા જાણવાપણું કઈ રીતના હોય? તો દાદાશ્રી કહે છે એ નિર્લેપ હોય છે અને આ તો લેપિત ભાગ છે. અને પછી દાદા કહે છે કે હા, એ બધો લેપિત ભાગ. તો આ બુદ્ધિએ પ્રકૃતિનું સાર ખોટું જોયું. એ જે જોએ છે, જાણે છે એ પોતે છે. તો પ્રશ્નકર્તા કહે છે કે ના, દાદાશ્રી કહે છે હા, એ બધો લેપિત ભાગ. તો પ્રશ્નકર્તા કહે છે આ બુદ્ધિએ પ્રકૃતિનું સાર ખોટું જોયું. એ જે જુએ છે, જાણે છે એ પોતે છે. તો દાદાશ્રી કહે છે પ્રકૃતિનો દોષ જોવે છે તો એ પ્રકૃતિ થઈ ગઈ, આત્મા નથી ત્યાં આગળ. આત્મા આવો નથી, એને કોઈના દોષ ના દેખાય. અને પછી પ્રશ્નકર્તા હજી પૂછે છે બીજાના દોષની વાત નથી કરતા, પોતે પોતાના દોષની વાત કરે છે. તો દાદાશ્રી કહે છે દોષ જોવે છે માટે તે વખતે પ્રકૃતિ જ હોય, પણ એ ઊંચી પ્રકૃતિ આત્માને પ્રાપ્ત કરાવનારી છે. અને આગળ હજી એક બે લાઈન છે કે અને પ્રકૃતિને નિર્દોષ જોવે છે એ કોણ જોવે છે? તો દાદાશ્રી કહે છે એ પ્રકૃતિને નિર્દોષ જોવે છે એ જે આત્મા છે એ જ શુદ્ધ આત્મા છે, બીજા કશામાં હાથ જ નથી ઘાલતો ને. તો આમાં સ્વામીજી આ
દાદાજીએ જ્યાં જોવા જાણવાપણુંનું મૂળ સ્વરૂપ બતાવ્યું છે, તો આમાં હજી થોડું પ્રકાશ આપો કે થોડું વધારે એનું ઇમ્પોર્ટન્સ સમજાય કે આ લેપિત ભાગ અને નિર્લેપ ભાગ, એટલે આ જોવા જાણવાપણામાં લેપિત થાય છે એ પણ, અને પછી નિર્લેપ તરીકે નિર્દોષ જોવાય છે એ લેપિત પણ. લેપિત લેપિત કયો ભાગ થાય? હા, એ કયો ભાગ અંદરનો? હું તમને પૂછું. તો એ લેપિત ભાગ એ તો એ જે અજ્ઞાન વાળો હતો એ લેપિત ભાગ થઈ જાય છે ને. જ્યાં જ્યાં અસરો દેખાય છે, હા અસરો કયા ભાગમાં? તો કે મન વચન કાયાના ભાગમાં, હા અથવા મન બુદ્ધિ છે તો અહંકારના ભાગમાં. કરેક્ટ. બરાબર. હા તો કે હવે અત્યાર સુધી આપણું જોવા જાણવાનું કયા કયા આધારે થતું હતું? જ્ઞાન હા પ્રમાણનું. એક બુદ્ધિના આધારે. બુદ્ધિના આધારે, બરાબર. બરાબર. એટલે ત્યાં હા ઇમોશનલ કરે કે ના કરે દરેક જગ્યાએ? હા ઇમોશનલ પણ હતું. ઇમોશનલ કરે, બંને જગ્યાએ ઇમોશનલ કરે. કરેક્ટ. સમજાય? હા તો ત્યાં દેખાય કે ના દેખાય? હવે મને આ અસર થઈ, આ થયું, પેલું થયું, એવું દેખાય કે ના દેખાય? હા એ પણ દેખાય. એ જે જોવા જાણવા પણ હતું એ બુદ્ધિના આધારે હતું. રાઈટ. સમજાય? હા વિપસ્સનાની જે સાધના કરે છે એમાં શું છે કે બુદ્ધિના આધારે આખું જુએ છે, એ રીતે આખું. તો કે હા અહીંયા અહીંયા દાદાએ આપણને શું કર્યું? તો કે એનાથી પર કર્યા, બુદ્ધિથી પર કર્યા. હા એટલે હવે અત્યારે આપણે જોવા જાણવાનો ભાગ કયો રહ્યો? તો કે ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિના આધારે જોઈએ છે. બરાબર. તો પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આપણે હા પ્રજ્ઞાના પ્રકાશમાં જોવા જાણવાની ક્રિયા થતી હોય હમ કે એ કેટલી એક્ઝેક્ટ થઈ, કેટલી થઈ, શું થયું, હમ કે એ અસલ આત્મા, મૂળ આત્મા એનો જુનારો જાણનારો હોય. રાઈટ. તો કે હવે જ્યાં સુધી હા પ્રજ્ઞા પ્રકાશમાં જુએ છે ત્યાં સુધી, એટલે કેવી રીતે? તો કે પાછલી અજ્ઞાન દ્રષ્ટિવાળી સમજ છે ને આખી ત્યાં. હા એટલે પાછલી સમજણ ત્યાં બરાબર. આગળ અજ્ઞાન દ્રષ્ટિ વાળી સમજ. સામેની વ્યક્તિને કરતા સ્વરૂપે બતાવશે કે નહીં બતાવે? હા બતાડશે. દોષિત છે એવું બતાવશે કે નહીં બતાવે? હા બતાડશે. ત્યાં આગળ પ્રજ્ઞા શક્તિ શું બતાવે? તો કે ના ભાઈ, તો રિલેટિવ પોઈન્ટ થી વ્યક્તિ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છે. હમ વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે. હા બરાબર. તો કે હવે હા આ જ્ઞાન એને ત્યાં યથાર્થપણે હાજર રહ્યું કે ના રહ્યું? તો કે એનો હમ પણ અસલ આત્મા જોનારો અને જાણનારો થયો. એટલે અત્યારે બરાબર. અત્યારે જે જોવા જાણવાનો જે ભાગ છે આપણો, હમ એ ખરેખર કહીએ તો કેવો હતો કે 12 ભાષાનો છે. હો રાઈટ. દરઅસલ નથી. દરઅસર નથી. હા દાદા ભગવાનની દ્રષ્ટિ કેટલી પોઝિટિવ હતી, તો કે આમ કરતા કરતા ગાડી પાટે ચડી જશે કે. હા બરાબર. સમજ્યા? હા દાદા સમજી. દાદા ભગવાન એમની અજીમ પૂછતા હમ કેવું કેટલું જ્ઞાતા દર્શન રહેવાય છે? હવે મહાત્મા ક્યારે હું કહેતો કે દાદા પૂરેપૂરો એમ. હમ પછી દાદા ધીરે એને કે હમ તો જાણીએ કે ભાઈ આ તો 12 ભાષાની વાત કરે છે. હમ તો કે બરાબર. મૂળ જે છે એ તો હજુ હમ પહોંચ્યા જ નથી. એટલે બરાબર અહીંયા છે. એટલે અહીંયા જેમ જેમ આ કર્મોની ટાંકી ખાલી થતી જશે, હમ પંચાજ્ઞાના પ્રયોગના આધારે હમ એ ટાંકી જેમ જેમ ખાલી થતી જશે એમ એ દશા તરફ આપણે આગળ વધી રહ્યા છે. વધી રહ્યા છે. બરાબર. તો ત્યાં એક બાજુ નિરાલંબ દશા ખુલ્લી થાય ને બીજી બાજુ પેલું જ્ઞાતા દશા પણ એક્ઝેક્ટ ખુલ્લું થઈ જાય. બરાબર. એટલે આમાં એ પ્રશ્ન કરતા એ પણ બહુ સરસ સવાલ પૂછ્યો કે આ નિર્દોષ જોવાથી જે આનંદ વર્તાય છે એ કેવો આનંદ હોવો જોઈએ એમ. હમ એટલે એ સમજાવવું છે ને કે નિર્દોષ જુઓ એટલે તમને ત્યાં આગળ એના માટે કોઈ પણ જાતના રાગ દેશે એ વ્યક્તિ માટે, એ જીવ માટે? હમ સમજ્યા? ના રે. હા તમારી દ્રષ્ટિ ક્યાં હોય? તો કે મહિલા ભગવાન પર. હમ એટલે બીજી રીતે કહીએ તો કે તમારી તત્વ દ્રષ્ટિ મળતી હોય. હમ એટલે બધું નોખું ને નોખું છૂટું વર્તું હોય હમ કે આનંદ ઉભો કરવો પડે કે આનંદ સહજે વર્તે.
હા સહેજે વર્તે. એટલે આ વસ્તુ કહેવા માંગે છે. બરાબર સમજાયું. અને આ જે કીધું છે ને બે પ્રકારના પારિણામિક જ્ઞાન, એક પ્રકૃતિનું પારિણામિક જ્ઞાન અને એક આત્માનું પારિણામિક જ્ઞાન, એમાં થોડું પ્રકાશ આપો. આ તો સમજાવું જ છે. પ્રકૃતિનું પારિણામિક જ્ઞાન એટલે શું થાય કે વ્યવહારના પ્રોઝ એન્ડ કોન્સ, એટલે વ્યવહારના નફો ખોટ ખબર પડે આપણને. ઓકે રાઈટ. હા હા વ્યવહારનું પોસ્ટમોર્ટમ કરીએ એટલે એની દરેક સ્લાઇસમાં હા વ્યવહાર જ હોય ને. પ્રકૃતિ જાવ કે બીજું કઈ આવે હા હા પ્રકૃતિ જ આવે. તો એટલે બીજી રીતે કહું તો કે પ્રકૃતિનું જે પારિણામિક જ્ઞાન છે એ કયા આધારે છે કે બુદ્ધિના આધારે છે. હા સમજાય. એ બુદ્ધિના ચશ્માથી જ આપણે ચાલી રહેલા હતા. એટલે સાચું ખોટું જે દેખાય એ એક્ઝેક્ટ નતું. જેવી સમજણ વર્તી હોય અંદર એ પ્રમાણેનું પારિણામિક જ્ઞાન અને વર્તું હોય. બરાબર. કોઈને અભ્યાસ કરવો હોય ત્યારે તમે ગમે તેટલી સમજણ આપો કે આ ખોટી વસ્તુ છે, ના કરાય, 7 જન્મ સુધી આનું આ ચાલ્યા કરે, એ ગમે તેટલું તમે સમજાવો નહીં બરાબર. એને તો એને જે પિન ચોંટી ગઈ છે એ જ દેખાય કે આ વસ્તુ ચાલે જ નહીં, આવું પોસાય જ નહીં, એને કરતા આપણે એટલે આપણે બધું પૂર્ણ આહુતિ થઈ ગઈ. સમજાય? પ્રકૃતિનું પારિણામિક જ્ઞાન છે કે ભાઈ આ દેહનો એન્ડ લાવી દીધો એટલે ત્યાં આગળ આપણે એ તકલીફ બારી છૂટી ગયા. આપણે તકલીફમાંથી છૂટી ગયા. હા બરાબર. તો કે અહીંયા આત્માનું પારિણામિક જ્ઞાન એટલે શું કહેતો કે ત્યાં આગળ એને જેમ છે તેમ યથાર્થ દેખાય. જેમ છે તેમ યથાર્થ દેખાય અને દેખાય જોડે કે ભાઈ અત્યારે આ એન્ડ લાવી દીધો એટલે આ અવતારના હિસાબમાં મારો એન્ડ થઈ ગયો. જ્યાંથી એન્ડ લાવ્યો ત્યાંથી મારા આગળનો હિસાબ ચૂકવવાનો બાકી રહેશે. એ કયું કહેવાય કે આત્માનું પારિણામિક જ્ઞાન કહેવાય. સમજવા માટે કહ્યું. આખો સમજવા માટે વાત છે દાખલાથી. ખરેખર એટલે શું થયું ત્યાં તત્વદર્શી વર્તી હોય એને. દાદા ભગવાને જે દાખલો આપ્યો ને કે માટલું જોઈએ કે એની શરૂઆતથી એન્ડ સુધીની એક એક અવસ્થા અમને દેખાય. કે શરૂઆત ક્યાં છે કે માટીમાંથી શરૂઆત થઈ કે માટીમાંથી કાદવનો લોંદો બન્યો, એમાંથી માટલું ઘડ્યું, બરાબર શેકાયું, પછી પાછું માટલા તરીકે આપણે વાપરવા માટે આવ્યું. એમ તૂટી ગયું, તૂટીને પેલા ટુકડા થયા, ઠીકરા થયા અને છેલ્લે પાછું ફરી માટીમાં મળી જાય ત્યાં સુધીની એક એક અવસ્થા અમને દેખાતી હોય. બરાબર. સમજાય? એમને આ પારિણામિક જ્ઞાન વર્તું હોય. આને સમજવા માટે કહીએ તો એ આત્માનું પારિણામિક જ્ઞાન કહી શકીએ આપણે એને. હા બરાબર. મારી સમજણે કેવું છે કે ત્યાં આગળ તમને 6 તત્વો જેમ છે એમ દેખાયા કરતા હોય. ત્યાં કોઈ પણ જાતનો તમને ભાષ્યમાન પરિણામ વર્તે નહીં અથવા કોઈ પણ સંજોગ તમને લેપિત ના કરી શકે, એની અસરો કરી ના શકે, હલાવી ના શકે. બરાબર. ત્યાં પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં વર્તો હોય એ સંજોગોના સંજોગ તરીકે જોતો હોય ત્યાં. બરાબર. હા એટલે આમાં હજી એક લાસ્ટ એવું હતું કે પ્રશ્ન કરતા પૂછે છે કે પેલા દોષિત જોવામાં કઈક એવો આનંદ જોયો હશે કે જે રાગ દ્વેષમાં પરિણમતો હોય, નાશવંત હોય, તેથી દોષિત નથી જોતો. દીપકાંત લાસ્ટ પેરેગ્રાફ છે, પેજ નંબર 35. તો દાદાશ્રી કહે છે નિર્દોષ જોવામાં આનંદ આવે છે, પણ એ આનંદ આવે એવો હેતુ માટે નથી જોતો, પણ એ તો આમ જ છે જ આમ જેવું છે એવું જુએ છે, જેમ છે એમ જુએ છે, અને પેલા છે તે જેમ છે એમ નથી જોતા, તેથી તેનું દુઃખ થાય છે, જોતા તેનું દુઃખ થાય છે. એટલે
એટલે અહીંયા કહેવા શું માંગે છે કે ત્યાં પહેલા જે દોષિત જોવામાં આનંદ થતો હતો કે નહીં, હા કેમ તો કે પાટલી બિલીફ એવી હતી માટે બરાબર. દોષ જોવામાં જ આનંદ થતો હતો, ગુણ તો જોતા હોય જ આપણે. તમારી વાત નથી હા, કરતો. ના બરાબર છે, અમારી જ વાત છે. હવે અહીંયા વાત સમજવાની શું છે હા કે નિર્દોષ દેખાય ક્યારે, નિર્દોષ જોવાય ક્યારે, હા કે જેમ છે એમ ત્યાં જ્ઞાન હાજર રહે હા ત્યારે નિર્દોષ જોવાય ને. ત્યારે જ જોવાય. બરાબર. એટલે એ આનંદ આવે એ હેતુથી નથી. શું કહેવું માંગે? આનંદના હેતુથી નિર્દોષ જોવા જેવું નથી, હા પણ વાસ્તવિકતા ખુલ્લી કરી આગળ. હા જેવું છે એવું જુએ છે, જેમ છે એમ જુએ હા બરાબર છે. એ જ. આ દાદા ભગવાને કહ્યું કે અમે અમારા જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આખું જગત નિર્દોષ છે. આ હા જગતમાં કોઈ જીવ દોષિત છે નહીં. કે હવે અમે જે વાત કરી એ દોષિત જગતને નિર્દોષ જોવાની વાત નથી કરી. રાઈટ. સમજાય? અહીંયા કહ્યું ને કે જેવું છે એવું જુએ છે, જેવું છે એવું જોવું. હા સમજાય? હા કે અમને જે તત્વદર્શી વર્તી રહી છે એના આધારે અમને જેમ છે એમ દેખાય છે. કરેક્ટ. જેવું છે એવું જ દેખાય છે, જેમ છે એમ જ દેખાય છે. ત્યાં અમને નિર્દોષ વર્તે છે, એટલે જોવાનો પ્રયત્ન નથી ત્યાં. હા બરાબર. રાઈટ. પારિણામિક દ્રષ્ટિ વર્તી રહી છે ત્યાં એમને. પારિણામિક દ્રષ્ટિ વર્તે. કરેક્ટ. સમજાય ને? આપણે તો હા પ્રયત્ન સમજાય. કરવો પડે છે. કેમ? હા પ્રયત્ન કરવો પડે છે. આપણી પાઠી સમજણ ભૂલવાળી હતી એટલે આપણને હા બધા દોષિત દેખાતા હતા. હા હવે આ જ્ઞાનની સમજણે કરીને એ બધા પ્રસંગો એનાલિસિસ કરીને પૃથ્થકરણ કરીને આપણે ત્યાં જ્ઞાનની સમજણ ફિટ કરી કે ના ભાઈ ખરેખર તો આ બધા સંજોગો હતા, પણ એ સંજોગો પોતાની સ્વતંત્ર સત્તાથી નતા કરતા. નિમિત્ત જે હતા એ સ્વતંત્ર સત્તાથી નતા કરતા. તમારો પાછલો હિસાબ, તમારા પાછલા કર્મોના જે બીજ નાખેલા એ અત્યારે એમને પ્રેશર કરે છે, દબાણ કરે છે કે આમની જોડે આવો જ વ્યવહાર કરો મીનસી જોડે. કરો. હા બરાબર. એટલે ત્યાં એ રીતે એને નિર્દોષ જોવાય ત્યાં આગળ. સમજાય? હા સમજાયું. બરાબર. મારે આ રીતે જોવાનું છે. તમે મને દોષિત છો, તમારી પાસે સમજણ અંદર ફેરવવી પડે પાછી. હા આજે હું નિમિત્ત બની કયા આધારે? પાછળ સહી હોય તો નિમિત્ત બનાય ને કે વગર સહી નિમિત્ત બનાય? ના સહયોગ તો હશે તો જ નિમિત્ત બને. હા એટલે પાછળ સહી કરેલી હતી માટે અત્યારે આ પરિણામ આપણે સંજોગમાં ભેગા થયા ને. હા સહી કરેલી હશે. બરાબર છે. એટલે ત્યાં એટલી જવાબદારી તો ખરી કે નહીં? એ ભૂલ તો ખરી કે નહીં? એટલે ત્યાં તમને તમારી ભૂલ તરીકે સમજાય તો તમે છૂટા થતા જાઓ. ત્યાં તમને એવું ના દેખાય કે હું નિમિત્ત છું, નિર્દોષ છું, કરતા છું એમ. વાત સમજાય છે? સમજાય છે. એને પોતાની ભૂલ સમજાય એટલે એનો પશ્ચાતાપ રહે ને ખટકો રહે ને એમને. એ ખટકો રહે તો છૂટાય. તો જ છૂટાય. હું નિમિત્ત છું, નિર્દોષ છું, અકર્તા છું, મેં તો કશું કર્યું જ નથી. તો ઉપરથી એની પર ઉપકાર કરું છું, એને છોડાવી રહ્યો છું એના પાટલા ભારે હિસાબમાંથી. એ સમજણ અંદર કામ કરતી તો આપણે અંદર ડૂબ્યા પાછા. ડૂબ્યા. ખરેખર. બરાબર. હા સમજાયું. સરસ સમજાયું કે આ નિર્દોષ દ્રષ્ટિનું આખું પ્રોસેસ બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે વાણી બોલતી વખતે એટલે કોઈની સાથે વાતચીત કરતા હોય તો એ વખતે કેવી જાગૃતિ રાખવી જોઈએ? અત્યારે કઈ જાગૃતિ રાખો છે કહો પહેલા? અત્યારે તો કોક વાર શુદ્ધાત્મા જોઈ લેવાય, ધેટ્સ ઇટ. પછી તો નોર્મલ જે રીતે વાત થતી હોય એ રીતે જ થાય છે. એવું થાય છે. ખરેખર કેવું છે? હા મારું નક્કીપણું શું છે કે મારે દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહીને બધા સંજોગોનો ઉકેલ લાવવો છે. હું
નક્કી પણ આ જોઈએ. હા સમજાય? હા કે જ્યાં સુધી આજ્ઞાથી જ્ઞાનગરણીથી આ સંજોગોને ગાળ્યા નથી હા ત્યાં સુધી ઉભા થાય નહીં. હા સમજાય? હા એટલે સમજણ પાકી ક્યાં કરી લેવાની તો કે મારે આજ્ઞામાં રહેવું છે એવું ત્યાં અંદર પ્રજ્ઞાબળને 100% ફિટ થઈ જવું જોઈએ. હા એટલે ફિટ થઈ ગયું તો બાકીના સંજોગો પછી કોઈ પણ રીતે એને હરકત કરતા થાય ખરા? ના ના થાય. વાત સમજાય છે? હા એટલે મૂળ ગોઠવણી 5 આજ્ઞાની જોઈએ. હા હા એ સિવાયની બીજી કઈ પણ ગોઠવણી કરીએ ને એ તો પેલું કેવું કહેવાય કે આપણે ટીકા જ્ઞાન ફિટ કર્યું એના જેવું એમ. હા કેમ કે આમાં તો હું બોલું છું એવું જ રહે પછી. એટલે અહીંયા તમને આજ્ઞા હાજર હશે હા પછી સમજાય કે ના સમજાય? હા હું બોલું છું કે નીકળી ગઈ? શું બોલે? ફરી સંભળાયું નહીં મને બરાબર. હું બોલું છું કે વાણી નીકળી ગઈ? વાણી નીકળી ગઈ. કે વાણી નીકળી ગઈ તે મારી સ્વતંત્ર સત્તાના આધારે નીકળી કે સામેવાળાની સ્વતંત્ર સત્તાના આધારે નીકળી કે વ્યવસ્થિત શક્તિના આધારે નીકળી? વ્યવસ્થિત શક્તિના આધારે. વાત સમજાય? તો કે વ્યવસ્થિત શક્તિના આધારે નીકળી તો એની જોડે સામેવાળાની ના. તો કે મારી વાણી સામેની વ્યક્તિને દુઃખદાયી નીકળી હા ત્યાં મને જાગૃતિ રહ્યું છે કે ભાઈ આ મારી ભૂલ છે. મારા પાછલા અંદર ખોટા નાખેલા હતા, પાછલા બીજ ખોટા નાખેલા હતા વાણીના, હા એટલે સામેની વ્યક્તિને દુઃખ થયું એમ. બરાબર છે. તો આપણને તો શું લાગે હા કે આપણને ત્યાં આપણા પાછલા કોડ દેખાય ખરા? પાછલા આશય દેખાય ખરા? ના એ વખતે ના દેખાય. ના અત્યારનું જ દેખાય. હું જયારે અત્યારે વાત કરું ત્યારે મને તો અંદર જ સામેની વ્યક્તિને મારે દુઃખ આપવું છે મને વિચાર નથી અને એવું અંદર ઊભું નથી થયું કે મારે એને દુઃખ આપવું છે. હા હા બરાબર છે. આ સીધી સાદી વાત કરવા છતાંય હા સામેની વ્યક્તિને દુઃખ થતું તેમાં મારી ભૂલ ક્યાં આવી? હા ભૂલ કહેવાય. વાત સમજાય? હા હા એવું દેખાય કેવી રીતે? સીધા સાદા શબ્દો હોય, હા કોઈ આટી ઘૂંટી વાળા શબ્દો ના હોય, હા છતાં સામેની વ્યક્તિને દુઃખ થઈ ગયું, હા તમને તમારી ભૂલ કેવી રીતે સમજાય? એને દુઃખ થઈ ગયું એ ખબર પડે એવું પરથી ખબર પડે એક વસ્તુ તો. પણ ત્યાં તમને તમારી ભૂલ સમજાય ખરી? એને રિએક્શન આવે એટલે પછી સમજાય કે કઈક ખોટું થયું કરીને. પણ છતાંય ખોટું થયું દેખાય એ સમજાય નથી. મારી જ ભૂલ હતી એવું સમજાય 100%? 100% ના સમજાય પણ એવું લાગે ખરું કે આ મારી કઈક કઈક એ થયું જેના કારણે એમને દુઃખ થયું એમ. 5-25% ભૂલ જ સમજાય ને? હા હા સમજાય? 100% ભૂલ ના દેખાય. બરાબર છે. હા સમજાય નથી, ભૂલ દેખાઈ નથી ત્યાં સુધી એનો ઉકેલ આવે ખરો? ના ના આવે. કે ના આવે? ના. હવે એ 100% ભૂલ મારી જ હતી તે સમજાય કે વાણી નું જે રેકોર્ડિંગ કઈ રીતે થયું એ આખી વસ્તુ આપણને ખ્યાલમાં આવે. અચ્છા. જો તમે શોર્ટમાં થોડી વાત કરો. હા ટાઈમ છે ને આપણી જોડે? હા તો 96 માં અમે લોકો નાઇજીરિયા ગયેલા. હા એ દિવસે પ્રોગ્રામ પતો નહોતો. ત્યાં ગુજરાતી તો 1-2 ગુજરાતી ફેમિલી હતા, બધા હિન્દી ભાષી, સાઉથ ઇન્ડિયન એવા હોય એટલે આપણા પદો તો મોટા ભાગના ગુજરાતી હોય, હિન્દી લિપિમાં લખેલા હોય દેવનાગરીમાં. હવે પેલો પદોનો પ્રોગ્રામ હતો એટલે બધા પદો તૈયાર કરીને આવે એટલે દરેકને થાય કે ના થાય કે મારે પદ ગાવું છે એમ. શરૂઆતમાં એ દિવસે કઈ પ્રશ્ન આવ્યા, કદાચ પ્રશ્નોત્તરીમાં જતો રહ્યો સત્સંગમાં. પછી પદો દરેકને પોતે લઈને એટલે પૂરું કરી એવું તો થાય કે ના થાય? હા થાય. પ્રોગ્રામ પૂરો થતા 10 વાગી ગયા. આપણે એક સત્સંગી ધ્યાન દોર્યું, મને કહ્યું, એમને વાત કરી કે મીનસાજી તમારે સમયનો ટાઈમનો ખ્યાલ રાખવો જોઈએ. વાત એમની 100% સાચી હતી.
પહેરતો નથી એટલે મેં એમને કહ્યું હું ઘડિયાળ પહેરતો નથી તો તમારો હા. ટાઈમ થાય તો કેવું કરે આપણે બંધ કરી દઈએ. હા આવી normal વાત જ હતી એમ કોઈ ખેંચાઈ નહીં કે કોઈ જાતની એવી કે એવું હતું નહીં એમને બરાબર. નોર્મલ વાત કરી આવું હોય તો તમારો ટાઈમ થાય એટલે કેવું આપણે બરાબર. સામે નતું પાછળ હતું હા 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 પાછળ ઘડિયાળ દેખાય ને સાઈડ પર હોય તો હજુ દેખાય કે આ નજર પડે એમ. હા બરાબર છે. હા અમે મહાત્મા તો બધા જ્ઞાનમાં હોય ને એટલે ભાઈ કોઈ કહે નહીં ને. હા એમને ધ્યાન દોરે એની પાછળનું કારણ શું હતું હા તો ત્યાં પણ છોકરાઓને સ્કૂલે 7:30 જવા એટલે 6:45 સ્કૂલે જવા નીકળવું પડે. હા 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 છોકરાઓ ઘરે મોડા પહોંચે સવારે વહેલા ઉઠે ખરા ના ના ઉઠાય. એટલે એ આશયથી એમને વાત કરેલી કે ભાઈ ટાઈમસર પતી જાય તો કોઈ જાતની તકલીફ પડે નહીં એમ. હા બરાબર. ને પછી પેલી પ્રસાદી હતી હમ પ્રસાદી ગોઠવાઈ ગઈ એટલે ભાઈ મેં એમને કહ્યું કે હમ તમારે મોડું થતું હોય તો પહેલા તમે પ્રસાદી લઈ લો બાકીના બધા પછી લેશે એમ કે સ્કૂલે જરા 2-3 ફેમિલી હતા એમ. હા બરાબર છે. હા હવે આ મારી વાતમાં કઈ મારી ભૂલ છે? ના ના બહુ સામાન્ય વાત કરી મને અંદર કોઈ જાતો વિચાર નતો કે મારે એમને કઈ દુઃખ થાય એવું કહેવું છે કે કરવું છે એમ. હા વાક્ય પૂરું થયું એની સાથે એમનું રિએક્શન શું આવ્યું હા કે અહીંયા શું અમે જમવા આવીએ છીએ પ્રસાદી માટે આવીએ છીએ. ઓકે. હા 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 વાત સમજાય? હા 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 બરાબર છે. જેવું એ વાક્ય બોલ્યા એનું રિએક્શન આવ્યું એની સાથે મને મારી ભૂલ સમજાઈ. બરાબર. દાદા ભગવાને જે વાણીનું જે કમ્પોઝિશન થાય છે હા વાણી કઈ રીતે બને છે એ જે આખી પ્રોસેસ સમજાઈ હા એ રિવર્સ પ્રોસેસ મને ત્યાં આગળ ખુલ્લી થઈ. અચ્છા. જે રિવર્સ પ્રોસેસ ખુલ્લી થઈ હા એની સાથે મને મારી ત્યાં ભૂલ પકડાઈ ગઈ. ઓકે. ભૂલ પકડાઈ એટલે મારી ભૂલ થઈ માફી માંગુ છું તમારી. હા બરાબર. બરાબર? હા જેવી માફી માંગી હા બાજુવાળા શું કહે હા શું કહ્યું હશે? આઈ ડોન્ટ નો. આજુબાજુ કે તમારી તો ભૂલ છે ને તમારે શેની માફી માંગવાની? હા 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 પાછું અત્યારે તમને જે એક્સપ્લેનેશન આપું છું હા એ વખતે આપવાનો સંજોગ હતો નહીં ત્યાં. બરાબર છે. હા 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 હું અત્યારે એક્સપ્લેનેશન આપું તો દાદા ભગવાને કહ્યું વાણીનું કમ્પોઝિશન કેવી રીતે થાય તો કે મૂળ આશય છે. હા આશયમાંથી કોડ લેંગ્વેજમાં જાય કોડ લેંગ્વેજમાં શોર્ટ હેન્ડમાં જાય અને પછી પેલું વાણી સ્વરૂપે રેકોર્ડિંગ થાય. હમ બરાબર? હા અત્યારે આપણા શબ્દો નીકળે છે વાણી સ્વરૂપે. હા એ શબ્દો જો અસર કરતા હોય તો સીધા સાદા શબ્દોની પોઝિટિવ અસર થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ. પાકા શબ્દો નેગેટિવ અસર થવી જોઈએ ને? હા હા હજુ જૂના હશે અમને તો ખબર હશે કે દાદા ભગવાન આપતો પોતાને ફાયરિંગ આપતા હતા ને કે કોઈ પણ મહાત્માને ફાયરિંગ આપે ને હમ પાણીદાન એકદમ કડક હોય. હમ માનો કોઈ નવો આવ્યો તેને તો એવું થાય કે હવે આ ભાઈ જતા જ હશે પાછા દેખાશે જ નહીં અહીંયા. હા હા બરાબર. હા 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 પણ છતાંય એ મહાત્માને વાણી મીઠી લાગે. હા હા એને નેગેટિવ અસર ના થાય. હા 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 ઉપરથી એનો રોગ જતો રહે. બરાબર છે. હા ખ્યાલ આવે છે? હા હા અહીંયા શબ્દોના આધારે અસર નથી. અહંકાર છે. અહંકાર તો છે જ પણ હા શબ્દોના આધારે અસર નથી. હા એ મૂળ આશય છે. આશય છે પણ આમાં તમારો આશય હા આગળ સમજાવું તમને. ઓકે ઓકે હા વાક્ય સોરી પૂરું હા છે. હા હા સોરી સોરી અહીંયા દાદાનો આશય શું છે તો કે સામેની વ્યક્તિનો રોગ જવો જોઈએ. હા હું હા સાચો છું કે ખોટો છું કે તમે સાચા છો ખોટા છો એના માટે એમની વાતો નથી. ના ના બરાબર છે. એટલે ત્યાં અહંકારનો કોઈ જાતનું પેમ્પરિંગ નથી ખાબડતા નથી એને. બરાબર હા 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 કે આ ઘરમાં એક જોઈએ સાસુ વહુ હોય હમ તો ઘણી વાર સાસુ કડક શબ્દોમાં કહેતા હોય તો એ વહુને સારું લાગતું હોય. હમ ઘણી વાર સીધા સાદા શબ્દોમાં કહેતા હોય છતાં,  વહુને મરચા લાગી જાય કે ના લાગી જાય? હા લાગી જાય.
તો કે હવે એ કયા આધાર લાગે છે આખું સમજાવું તમને. હા 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 શબ્દો તો સીધા સાધા કે તમારું મોડું થયું તમે પહેલા પ્રસાદી લેલો, બાકીના બધા પછી લેશે એમ. બરાબર છે. હા તો ત્યાં આપણે કોઈ જાતની ભૂલ તો કાઢી ના શકીએ. ના ત્યાં તમારી તો કોઈ ભૂલ છે ને, તમારે ક્યાં માફી માંગવાની હતી? હા બરાબર છે. હા બરાબર. આ નીરાબેન ઉભા જ છે લાઈનમાં, એમને ખબર જ છે, હાજર હતા એ. હા હા હવે વાત સમજો. હા તો કે આ શબ્દો નીકળ્યા હા બરાબર, પછી આગળ શું થાય કે આમાંથી પાછું શોર્ટ હેન્ડમાં જાય. હમ શોર્ટ હેન્ડમાં જઈને ડીકોડિંગ થાય. હમ ડીકોડિંગ થઈને મૂળ આશય ખુલ્લો થાય છે. અચ્છા. સામેની વ્યક્તિને શબ્દો સ્પર્શ નથી કરતા, શબ્દો અસર નથી કરતા, હા મૂળ આશય સ્પર્શે છે, મૂળ આશય અસર કરે છે. હા 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 ત્યાં મને દેખાયું, આ જેવું બોલે એની સાથે મને દેખાયું કે મારો પાછલાશય કેવો હતો, તમો વાળો હતો. હમ એવું કોઈ જગ્યાએ દેખાવું નહીં કે હવે મેં ભૂલ કરી છે અને સામેના વ્યક્તિને છરી વાગી જોઈએ. ઓ વાત સમજાય? હા 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 હવે બધા પ્રસાદી લેવા ગયા, બધાએ અમને કહ્યું પણ ખરું મહાત્માને કે તમે પ્રસાદી લઈ લો એમ. હા પણ ટસા મસ્ત અચ્છા. એટલે એમને કેટલું એટલું કેટલું લાગ્યું. deeply hurt થયેલું હોય, વાગ્યું હોય ત્યારે હા એવું ના થાય ને. હા બરાબર છે. રાત્રે 11:30 પછી જમીને ગયા, પ્રસાદી છે 11:30 લીધી અમે. ઓ હા 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 વાઈફ છોકરા બધા પ્રસાદી લઈ લીધેલી. રાઈટ રાઈટ રાઈટ. 2-3-4 વાર ગયો પણ સાંભળે જ નહીં ને. હા 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 એ કયા આધારે હતા કે અમને અંદર ડીપલી હર્ટ થયેલું હતું, એટલું હા આપણું વાગી ગયું હતું કે ત્યાં અમને એ વાત સ્વીકાર થતી નથી. બરાબર છે. હા કે રાઈટ રાઈટ. અહીંયા આટલો આશય કેવો હતો કે કપટ વાળો હતો, માટે સામેની વ્યક્તિને બધાને એવું જ દેખાયું કે આપણે તો કશું કર્યું જ નથી. હમ 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 કે સર્વ ઉપાધિનું મૂળ મુવા તું જ છું. હા બરાબર છે. બરાબર છે. તો અહીંયા હવે આપણને આપણો આશય સમજાય હા તો ભૂલ સામેની વ્યક્તિની દેખાય કે મારી પોતાની દેખાય મને. ના પોતાની જ દેખાય. તો પછી પોતાની ત્યાં હિસાબ આગળ વધે કે હિસાબ ચૂકતે થતા જાય બધા? હિસાબ ચૂકતે થતા જાય. એટલે ત્યાં આજ્ઞા હાજર રહે કે રાખવી પડે આજ્ઞા હાજર? ના રે હાજર રે. સમજાય? હા એટલે ત્યાં મૂળ ગોઠવણી આ જોઈએ આપણી. હા હા એટલે હવે હા આપણને આશય દેખાતા જાય આપણા, હા હા એ શોધવા જવું ના પડે ને હા બરાબર છે. એટલે એટલા માટે. હા એટલે આમાં મારે કેવું થાય કે હું કોઈની સાથે વાત કરું ને તો મને મારા વ્યૂ પોઈન્ટ થી એ વસ્તુ એકદમ વાત સાચી લાગે, અને સામાનાનો જુદો વ્યૂ પોઈન્ટ આવે ને અને કે ના આ નથી બરાબર, આમ બરાબર છે, તો એ વખતે મને અસર થાય. એટલે જો દાદા વગેરે કેટલું સરસ સમજાવ્યું આપણને. હા વ્યૂ પોઈન્ટ એટલે દ્રષ્ટિ બિંદુની વાત કહેવાય. હા હા તમે કહો છો એ પણ તમારો વ્યૂ પોઈન્ટ છે, સામેની વ્યક્તિ કહે છે એ પણ એનો વ્યૂ પોઈન્ટ છે. બરાબર છે. એક્ઝેક્ટનેસ તમારો વ્યૂ પોઈન્ટ એનાથી અલગ હોઈ શકે. હમ વાત સમજાય? હા એક્ઝેક્ટનેસ છે તમારા વ્યૂ પોઈન્ટ થી અલગ પણ હોઈ શકે. હા હોઈ શકે હોઈ શકે હોઈ શકે. એટલે દાદા ભગવાને શું કહ્યું હતું કે સામેની વ્યક્તિના વ્યૂ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરો. હા એટલે એકને શું કહેવાનું કે સામેની વ્યક્તિના વ્યૂ પોઈન્ટ સમજો તો ખરા ભાઈ પેલા. બરાબર છે. એ પછી તમારે જે વાત કરી એ કરો એમ. હા હા એની વાત સાંભળ્યા પછી પણ એવું લાગતું હોય કે ના ભાઈ આ મારી વાત પ્રમાણે કરીએ તો આપણે વધારે સારું પરિણામ મળે એવું છે. હા આપણે એની વાત સાંભળી હોય શાંતિ તો એ આપણી વાત શાંતિથી સાંભળે ને. બરાબર છે. હા એ વાત તમારી પર ઠોકી જ બેસાડું. હા તમે મારી વાત સાંભળો કે કાન બંધ જ કરદો. બંધ જ કરી દે, ઠોકી બેસાડવાનું એકાદ હોય. એક બરાબર. સાંભળો તો બીજા કાને કાઢી નાખો. હા વાત સમજાય છે? હા સમજાય છે. હા ત્યાં સામેની વ્યક્તિના વ્યૂ પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે એને આપણી વાત સમજાવીએ. હમ કોઈ વાત આવી બરાબર છે, એને બદલે જો આપણે આવું કરીએ ને હા તો તને કેવું લાગે છે, કેવું પરિણામ આવે એનું કે આપણે એને ઠોકી નથી બેસાડતા. હા આપણે એને સમજાવી
ને એની ત્યાં કન્સેન્ટ લઈએ, સંમતિ લઈએ છે કે ભાઈ તને કેવું લાગે છે, આ કરીએ વધારે સારું કે તું કહે છે કે એ કરીએ તો વધારે સારું લાગે. બરાબર છે. હા, ત્યાં વિરોધ રહે ખરો ને? ના ના રે. તમે ઓપનનેસ થી વાત કરો, એક પણ ઓપનનેસ થી વાત સમજવા પ્રયત્ન કરે કે ના કરે? હા કરે, ચોક્કસ. વાત ત્યાં પછી સમજાય કે ના સમજાય દરેકને? હા સમજાય, સમજાય. ત્યાં પછી કોઈ તો ગુચોડો રહે નહીં ને? ના ના રે. એટલે આમાં કેવું કે પોતે સાચી છે એ કેવું થયું આમાં, અને મારી વાત સાચી છે એટલે આવો પ્રોબ્લેમ થાય. એટલે ત્યાં હું સાચું છું, હું સાચી છું કેવું, એટલે હવે ખોટા જેવું કહી દીધું કે ના કહી હા દીધું? એવું કહી દીધું. બરાબર છે, બરાબર છે. આપણી વાત સાંભળે ખરો? ના ના સાંભળ, ના સાંભળ. બરાબર છે. વ્યવહારથી છે, નિશ્ચયથી સાચા છે કે વ્યવહારથી સાચા છો? વ્યવહારથી. એટલે વ્યવહાર તો એવો ચેન્જિંગ છે ને? એવર ચેન્જિંગ છે. બરાબર છે. આજે તમે કોકની બેન હો, હા કોઈના માસી થાવ કે ના થાવ, હા 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 થાવ કે ના થાવ, હા. કોઈના ભાભીએ થાવ, કોઈના મધરે થાવ, કોઈના સાસુ બરાબર પણ થાવ, બરાબર. એક જ છે ને? હા હા વ્યૂ પોઈન્ટ ના આધારે દર્શન બદલાયું કે ના બદલાયું? હા હા. કોઈ કાકી કહે છે, મામી કહે છે, કે ફોઈ કહે છે, કે સાસુ કહે છે, દીકરી કહે છે, એ બધું વ્યૂ પોઈન્ટ ના આધારે જ છે ને? હા હા. કોનો વ્યૂ પોઈન્ટ ખોટો? ચાલો એ મને કહો. ના, બધા પોતાના વ્યૂ પોઈન્ટ થી સાચા છે. તો તમે કઈ ખોટા અત્યારે? ના. પણ તમે જ્યાં જેની જોડે જે રીતનો રોલ હોય એ રીતનો રોલ કરો ને. હા. કાકીની જોડે ભત્રીજીનો રોલ કરો કે બીજો કરો? ના, એવું જ કરીએ. બરાબર છે. આપની જોડે ભાણીનો રોલ કરો કે બીજો કરો? ના, એવું જ કરીએ. તો કે એવી રીતે જ્યાં જેવો રોલ છે એ રોલ પ્રમાણે તમે ત્યાં એડજસ્ટ થઈ જાઓ છો. હા. સમજ્યા? હા એટલે ત્યાં તમે કોઈ આનો ગૂંચવાડો ઉભો ના થાય. કેમ? તો તમને ખબર છે કે ભાઈ આ ટેમ્પરરી રોલ છે. હા. બરાબર છે. કોઈ ટેમ્પરરીને પરમાનન્ટ માની લઈએ છે એટલે ત્યાં આપણે વ્યૂ પોઈન્ટ ની પકડ આવી જાય છે, આગ્રહ આવી જાય છે. હા 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 હા. બરાબર છે. સમજ્યા? હા એટલે એક્ઝેક્ટનેસ છે એ વ્યૂ પોઈન્ટ કહેવાય? ના. તો કે આ વસ્તુ સમજવાની છે. હા 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 હા. એ જે વ્યૂ પોઈન્ટમાં છે ત્યાં સુધી આપણે એક્ઝેક્ટનેસમાં નથી. હા હા હા. તો કે જ્યાં સુધી વ્યૂ પોઈન્ટ આપણે ક્રોસ કરીએ નહીં, બધાને એક્સેપ્ટ કરીએ નહીં આપણે, તો આગળ કઈ રીતે વધારે? સેન્ટરમાં ના ના. જવા બરાબર છે. હા હા વાત કરવાની આપણે. હા હા તમારે સેન્ટરમાં જવું છે, પહોંચવું છે, આગળ વધવું છે કે અહીંયા જવું છે પરમાનન્ટ? હા. બરાબર. ઓકે. અહીંયા બસ. પરમાનન્ટ હોય તો પકડી રાખજો, છૂટ છે તમને કે. બરાબર છે. હા હા હા. સમજ્યા? એટલે હા સમજાયું. એટલે એના એવી રીતે વાતચીત કરીને સમજણ ગોઠવાવડાવવાની, અંતસ્કરણનો સ્વીકાર કરાવવાનો છે આપણી વાત સ્વીકાર કરાવડાવવાનો. હા. એટલે ત્યાં એ વ્યૂ પોઈન્ટ એને સ્વીકાર થાય તો પછી વિરોધ ના કરે. બરાબર છે. ઓકે. બરાબર? હા હા. ઓકે. જય સચ્ચિદાનંદ. હા હા. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. પ્રસન્નજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सिद्धार्थ विदेश भाई, जय सर दीपक જય भाई, સચ્ચિદાનંદ. जय सर। आप वो जो अभी वो पारिणामिक, प्रकृति का पारिणामिक और आत्मा का पारिणामिक वाला जो कोट था वो जरा वापस रखेंगे? શું ના સમજાયું એમાં તમને? બહુ हाँ, वही मैं दादा का रेफरेंस टू कॉन्टेक्ट समझना चाहता हूँ, क्योंकि आत्मा का तो परिणाम हो नहीं सकता, आत्मा कोई कॉज डालता नहीं है तो उसका परिणाम हो नहीं सकता, लेकिन वो शब्द यूज किया है तो किस रेफरेंस में यूज किया है वो जानना था। અહીંયા વ્યવહારની અપેક્ષા વાત કરી અને નિશ્ચયની અપેક્ષા બંને રીતે વાત કરી. वही समझाना तो जरा अच्छी, वही समझा दीजिए बस। કે વ્યવહારની પારિણામિક દ્રષ્ટિ એટલે શું તો કે આનો પોસ્ટમોર્ટમ કરવાનું, ડિસેક્શન કરવાનું. વ્યવહારની પારિણામિક દ્રષ્ટિ એટલે શું તો કે વ્યવહારના જે સંજોગો છે એનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ, ડિસેક્શન કરીએ, સ્લાઇસીસ ભાઈ દેખાય કે ના દેખાય? ખ્યાલ આવે છે? તો કે અહીંયા હું કરતા પરની માન્યતા સાથે કંઈ પણ વ્યવહાર કરતો હોય, કંઈ પણ રીતે પોસ્ટમોર્ટમ કરતો હોય, સામેની વ્યક્તિ મને કરતા શું દેખાતા કે જુદી દેખાશે? ત્યાં કરતા સ્વરૂપ દેખાય ને? હું એ ચશ્માથી જોતો હોઉં, જેવા કલરના ચશ્મા પર એવું મને બહાર દેખાય? बराबर। ये तो प्रकृति का तो हो गया, प्रकृति का आत्मा का जरा वो आत्मा का पारिणामिक क्या से बोला है, किस हिसाब से बोला है? એટલે
એ જે વાત કરી કે આત્માની પારિણામિક દશા કઈ રીતે, કે ત્યાં જ્ઞાન જેમ જેમ આપણને હાજર રહે. આપણો દાખલો આપ્યો ને, માટલાનો જે દાખલો આપ્યો, તો જ્ઞાનીની સમજણ કેવી હોય તો કે અમને એ માટીની દશા દેખાય, માટીમાં ખેતરની માટી દેખાય, માટીમાંથી પેલો કાદવ બનાવે, ગારો બનાવે, કાદવના ગારામાંથી પછી માટલું ભર્યું કુંભારે, નિભાડામાં એને પકાવ્યું. वो एग्जाम्पल ये तो प्रकृति का एग्जाम्पल है. आप मिट्टी का बात कर रहे हो तो प्रकृति का हो गया. आत्मा की साइज कौन से, आत्मा की कोई भी साइज करोगे तो क्या आएगा? આત્માની કોઈ પણ સ્લાઇસ કરો તો આત્મા સિવાય બીજો કોઈ ભાગ આવવાનો છે એમાં? આત્માની સ્લાઇસ થાય જ નહીં ને. એટલે અને ત્યાં चैतन्य स्वरूप चैतन्य समझना है. उसका कुछ कॉन्टेक्स्ट होगा. जब दादा ने ये शब्द यूज किया तो देयर हैज टू बी ए कॉन्टेक्स्ट टू इट. किस कॉन्टेक्स्ट में यूज किया जाए? દાદા ભગવાન જે વાત સમજાવવા મળે આ કોન્ટેક્સ્ટમાં છે. અચ્છા. કે ત્યાં એમની આખી તત્વદ્રષ્ટિની આખી વાત છે. તો કે અહીંયા દાખલો આપણને માટલાનો આપ્યો, તો ત્યાં એમને તત્વદ્રષ્ટિ કઈ હોતી કે છ તત્વો એમને દેખાતા હોય જેમ છે એમ. બરાબર. તો કે આ છ તત્વોની પાર્ટનરશિપમાં આ બધું ઊભું થયું એ પણ દેખાય એમને. બરાબર. ચલાવી રહી છે એ પણ દેખાય, દરેકના હિસાબ પણ દેખાતા હોય, પણ છતાંય એમની જે પારિણામિક દ્રષ્ટિ વર્તી રહી છે એમની દ્રષ્ટિ ક્યાં હોય કે મહિલા આત્મા પર, મહિલા ભગવાન પર. એટલે એના આધારે બહાર વ્યવહારમાં જે કઈ પણ સંજોગો આવે છે, એની જે કઈ અવસ્થાઓ દેખાય છે વ્યવહારની, એ કોઈ પણ અવસ્થા માટે એમને રાગને શુભા થતા નથી. बात समझा? एक में ऑल्टरनेटिव समझने के लिए मैं बोल रहा हूँ. ये could it be ऐसा हो सकता है कि दादा ने जब वो शब्द यूज किया है तो एक्चुअली वो अहंकार के लिए यूज किया है, नॉट फॉर मूल आत्मा, पर जो व्यवहारिक आत्मा है उसके लिए यूज किया उन्होंने वो शब्द. વ્યવહારની કોઈ પણ ક્રિયા અહંકાર વગર તો થતી જ નથી. મિનેશની કોઈ પણ અવસ્થા અહંકાર રહિત હોય ખરી? વસંતભાઈની કોઈ પણ અવસ્થા કોઈ પણ કાર્ય અહંકાર રહિત હોય ખરું? ના હોય. એટલે ડિસ્ચાર્જ અહંકાર હોય તો ખરો જ એમ. बात समझे? तो वो शब्द शायद दादा ने डिस्चार्ज अहंकार के लिए यूज किया है. परिणाम आत्मा का परिणामिक जो बोला है वो डिस्चार्ज अहंकार के लिए यूज किया दादा ने. मैं यही जानना चाहता हूँ. એટલે અહીંયા ખરેખર જે સમજવા માંગીએ ને, મને જે સમજાય એ રીતે સમજાય છે. આપણે કહી શકીએ ને ડિસ્ચાર્જ અહંકારને એ રીતે જોયું એવું કહી શકીએ ખરા આપણે? એમની દ્રષ્ટિમાં શું થાય કે ડિસ્ચાર્જ અહંકાર છે એ સંજોગ એ પલકાઈ તરીકે જાય છે. પારિણામિક દશા છે કઈ પારિણામિક અવસ્થા, કે પારિણામિક અવસ્થામાં તો ત્યાંના તત્વ સ્વરૂપ એમને હાજર રહે છે આખું. તો એને પારિણામિક સ્થિતિ કહી શકાય. નહીં તો પેલી તો અવસ્થા દ્રષ્ટિ થઈ આખી. મને ડિસ્ચાર્જ અહંકાર દેખાતો અથવા તો જે અવસ્થા એ વખત પરિણામ આપી રહી છે કે તે અવસ્થા પર એ ઉપર કઈ નજર હોય ત્યાં સુધી પારિણામિક દ્રષ્ટિ કહેવાય નહીં ને. એટલે બીજી રીતે સમજાવું તો કે આજે પ્રકૃતિ ભાગમાં ગમે તેટલી ભૂલ કરતો છતાં એમને જે અંદર પારિણામિક દ્રષ્ટિ વર્તી રહી છે, પારિણામિક દશા વર્તી રહી છે, એના આધારે ક્યાંય એમને આ જગત દેખાતો નથી. बात समझाई? જ્ઞાન કા પરિણામ એટલે ત્યાં જ્ઞાને કહી શકીએ આપણે. જ્ઞાન કઈ કયા આધાર કે ત્યાં પેલું અંદર આ સ્થિતિ વર્તી રહી છે એના આધારે પેલું પરિણામ છે. એટલે ત્યાં એમને આ જગત કોઈ પણ જીવનો દોષ દેખાતો નથી. આ રીતે એને સમજીએ તો આગળ વધી શકે એવું મને સમજાય. દીપક આજે કઈ તમારે કેવું છે આમાં?
આ એક મિનિટ, જો આપણે આ એ વાત કરે છે ને એને આપણે જોઈએ કે જે છેલ્લી લાઈન છે ને પેરેગ્રાફ આ જુઓ, કોઈ કોન્ટેક્સ્ટ નિર્દોષ જોવામાં આનંદ આવે છે, બરાબર એ આનંદ આવે એવા હેતુ માટે નથી જોતો. પણ એ તો એમ જ છે કે એનો સ્વભાવ જ છે જેમ છે તેમ જોવાનું, પણ આ તો જેમ છે તેમ પેલા નથી જોતા ને એનું દુઃખ થાય છે. ખ્યાલ આવ્યો કરશનભાઈ? હાજી આત્મા એના સ્વભાવથી જેમ છે તેમ જોઈ લે છે અને એના પરિણામે એને આનંદ આવે છે. એ આનંદ માટે જેમ છે તેમ નથી જોતો, પણ પેલું દુઃખ કેમ આવે છે તો કે જેમ છે તેમ નથી જોતો, દુઃખ આવે છે. એટલે આપણે શું કહીએ કે જો એને આત્માની દ્રષ્ટિએ જોવામાં આવે તો તમે જેમ છે તેમ જોશો, જેમ છે તેમ દેખાશે અને એનું પરિણામ આનંદ આવે છે. અને જ્યાં કઈ પણ દુઃખ આવે છે ને તો સમજી લેજો તેમ જોયું નથી. બરાબર બરાબર. આનો સાર આ છે, બહુ સરસ. ખ્યાલ આવ્યો વચનભાઈ? આપણને કઈ પણ અસર થાય છે ને તમે જેમ છે તેમ નથી જોયું, અને જેમ છે તેમ જોવા છે કે તો કે આત્મદ્રષ્ટિથી જેમ છે તેમ જોવા છે અને એનું પરિણામ આનંદ આવશે, એટલે દુઃખ નહીં થાય. કઈ પણ પરિણામ હોય, એટલે ગમે તેવા પરિણામ હોય પણ ત્યાં દુઃખ નહીં થાય. અહીંયા દુઃખ થાય છે કારણ કે જેમ છે તેમ જોયું નથી. राइट बराबर. अच्छा पॉइंट निकाला आपने. नहीं पर इसमें वापस अगर आगे बढ़ाना चाहूँ इसको तो वो दादा का एक दूसरा वाक्य याद आता है. अगर वो वाक्य फिट हुआ हो तो ये बात एकदम फिट हो जाए एक्चुअली. राइट 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 एग्जैक्टली. वाक्य है कि जे छे ई छे ने जे નથી એ નથી. राइट राइट. જે છે એ નથી થવાનું નથી ને જે નથી એ છે થવાનું નથી. ये बात अगर एकदम एब्सोल्युटली फिट है तो फिर ये बात आपकी ये वाली बात दुख नहीं होने वाला इजीली नहीं, क्योंकि असर है ना, अभी बुद्धि की असर है, बुद्धि दिखा देती है और उसके जरिए से हम देख भी लेते हैं और उसकी असर होती है, वो हमें एज इट इज देखने नहीं देती है एज इट इज. वहाँ असर होती है और फिर हम क्या बोलते हैं पजल में आते हैं. जय सच्चिदानंद, बहुत अच्छा. ओके, माय वॉइस इज कमिंग ओके? यस यस. हाँ ओके. शांति काका. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दीपकानंदजी जय. આજે મિનેશાનંદજી નો જે સત્સંગ ચાલ્યો સાહેબ, તમને પૂરો સંભળાયો? હા સંભળાય બોલો. એમ નહીં સાહેબ, અમને તો ખબર જ નહીં પડી આમાં. શું વાત કરો છો? તો મારી ભૂલ થઈ ગઈ ત્યારે. એમ નહીં, શબ્દો નહીં શબ્દાયા, અવાજ ઓછો પડ્યો સાહેબ. આમ આવ્યા કોઈક શબ્દ હારો આવ્યો ત્યારે આનંદ થાય કે હવે સરસ, પછી પાછો શબ્દ હા નીચો પડી જાય, એટલે જે સમજ પડવી જોઈએ એ ના પડી. મારું કહેવાનું શું છે, યુટ્યુબ માં પાછું જોજો કે વાત તમે સમજાવ્યા અને પછી કોઈક શબ્દની જયારે ખબર પડે પણ પછી આગળનો શબ્દ પાછો જતો રહે, એટલે આખો સત્સંગ જે રીતે આતુરતાથી જે અમારી જે ઉત્કંઠતા છે સાંભળીએ છીએ ને એ બરાબર ના સમજાય. અને આપે ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ અવાજ થોડો સારો. ના અવાજ બરાબર જ છે, એમનો અવાજ બિલકુલ નહોતો, તમને સમજાતું નહોતું. હજુ તમારો અવાજ બરાબર નહીં સંભળાતો. લ્યો એ તો અવાજ નથી સંભળાતો. મારો અવાજ નથી આવડતો બરાબર? ના આજે નથી બરાબર સાહેબ. તમારો અવાજ ફાટે છે. રોજ હોય છે સાહેબ. આજે ફાટે છે વિનેશાનંદજી, સાધારણ ફાટે છે. આજે જ એવું થયું છે. અને આજે જો ત્યાં જરા કામ કરે છે ને મેઇન રૂમ માં, હું બીજી બાજુ બેઠો છું. ગમે તે હોય સાહેબ, પણ આજે તો મને મજા જ ન આવી એમ. શાંતિકા, કે તમારે ત્યાં નેટવર્ક નો પ્રોબ્લેમ હોય તો એના લીધે પણ અવાજ પેલો છૂટી જતો હોય, એવું બની શકે. એમ નહીં, પણ મારો પ્રોબ્લેમ હોય
તો બરાબર છે. પેલા ભાઈ જે બોલ્યા ને આની આગળ, એમનો તો એક પણ શબ્દ મને નહીં સંભળાય. બોલો. હા, એટલે શું છે કે તમારે ત્યાં નેટવર્ક વીક પડતું હોય એના લીધે તમને અવાજ ક્લિયર ના આવતો, એવું બની શકે. એટલે દીપકાજી કહ્યું ને કે યુટ્યુબ વાઈફાઈ છે સાહેબ મારે જોડે, કઈક એમાં પ્લસ માઇનસ થતું હોય છે. એટલે એમણે કહ્યું દીપકાજી કહ્યું એ જ કીધું કે અમુક શબ્દો ના સંભળાય એમ. યુટ્યુબ ઉપર ફરીથી જોઈ લેજો એટલે ક્લિયર આવશે. એટલે એમાં કઈ તકલીફ લાગે તો ભાઈ કહેજો, તો મને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લેજો. આ તો શું છે સાહેબ, વચ્ચે તો કેવું જ કેવી રીતે ના ના કોઈ કનેક્શન ના હોય વચ્ચે તો. ના વાત સાચી છે. હા, આ પાછળનો ના મોટેથી બોલશું. જય સચ્ચિદાનંદ હરેન્દ્રભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. સંભળાય છે ને? બરાબર. હા, સંભળાય. એટલે આ શાંતિ કાકાએ કંઈક વાત કરીને એટલે મને તો પરફેક્ટલી બધું સંભળાયું છે. કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ હોઈ શકે, મેં એના માટે જ વાત કરી. બધું બરાબર જ છે. દેર ઇઝ નથિંગ રોંગ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. શાંતિ કાકા ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌપા વપણાસણો, સૌપા વપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સર્વેષિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કવિરાજશ્રીના પદો અને આરતી, 6:30 યુથ ફોરમ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. બીજો એક અનુભવ સંભળાવવા પધારજો. જય